એવરી ફ્રાઈડે હું મમ્મી અને મારા કાકી કંઈ બી કરીને પિક્ચર જોવા જતો હતો. અરે ડાર્ક નાઇટ જોયું. હું જેવો થિયેટરમાંથી નીકળ્યો, I remember telling my best friend who had come to the theatre with me and everyone was blown away by that film, saying, "Yaar, I want to make movies." I was the 17th AD. 17. કોઈ ભાવ નહોતો આપતો. આપણે લાગે ને આપણે ગાંડા લોકો છીએ. ગાંડાની આખી યુનિવર્સિટી અને વિસ્લિંગ વુડ્સથી મારું ફિલ્મ મેકિંગ જર્ની શરૂ થયું. બહુ મજા આવી. આ કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી જ જાય. હું દુકાન જ કહું કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની જ. બરાબર. ઓલ્સો માય પ્રોસેસ ઓફ રાઇટિંગ ઇઝ વેરી ડેડલાઇન ટુ. આઈ વર્ક બેસ્ટ વેન દેર ઇઝ અ ડેડલાઇન. ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય દાસ, and we were like, shit man, now what? નમસ્તે. ગુજરાતીઓની વાત હોય અને એમાં પણ સાઉથ મુંબઈના ગુજરાતીઓની વાત એટલે આખા ભારતનું ઇકોનોમિક કેપિટલ છે સાઉથ મુંબઈ. ત્યારે હંમેશા એવું જ હોય કે અહીંયા તો ફક્ત પૈસાદાર લોકો અને એની વાત હોય, પણ એ બધાની વચ્ચે ગુજરાતીઓનું ખૂબ મોટું પ્રદાન કલ્ચરમાં પણ છે, સંસ્કૃતિમાં પણ છે. ભારતની સંસ્કૃતિમાં જેટલું આર્થિક યોગદાન છે ગુજરાતીઓનું, એટલું જ કલ્ચરલ યોગદાન પણ છે, પણ સમહાઉ એના વિશે બહુ વાત થતી નથી. આજે આપણે મળવાના છીએ એવા એક યંગ છોકરાને કે જેનું ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સરસ નામ છે. એણે ખૂબ સરસ કામ કર્યું છે અને ગુજરાતીઓને માથે જે ટેબુ છે કે કલ્ચરલી કનેક્ટ નથી, અથવા પર્ટિક્યુલરલી સાઉથ મુંબઈના લોકો કે જેમના વિશે એવું કહેવાય કે એ લોકોને ફક્ત ઇકોનોમીમાં રસ હોય, કલ્ચરમાં રસ ન હોય, આર્ટમાં રસ ન હોય, એન્ટરટેઇનમેન્ટમાં રસ ન હોય. સો હિયર ઇઝ અર્શ વોરા વિથ અસ. અર્શ સરસ રાઇટર છે, ખૂબ બધી ફિલ્મો લખી છે એણે. અર્શ ક્રિએટિવ પ્રોડ્યુસર છે અને અર્શનું કામ ખૂબ ધુરંધર છે. વેલકમ અર્શ ઓન ધીસ શો. તારું પહેલો જ કદાચ ગુજરાતી ભાષામાં આપણે વાત, હા, ગુજરાતી ભાષામાં ફર્સ્ટ વાતચીત થાય છે. મારું ગુજરાતી એટલું સારું નથી પણ આવડે તો છે. વધારે વાત કરવી જોઈએ એટલે આઈ થિંક આપણે ગુજરાતીથી સ્ટિક થઈએ. યસ, આપણે બંને પ્રયત્ન એવો કરીએ. મારે બી મુંબઈમાં આવીને, એટલે રહું છું અહીંયા એટલે થોડુંક અંગ્રેજી આવી જાય છે વચ્ચે. કરેક્ટ. સો હું થોડુંક અંગ્રેજી ઓછું કરવાનો પ્રયત્ન કરીશ, તું થોડું ગુજરાતી વધારવાનો પ્રયત્ન. અને હું ક્યારેક બહુ ઇંગ્લિશમાં જતો રહું તો તમે મને પુલ બેક કરજો. ઓલ રાઈટ. અને કહેજો કે ભાઈ ગુજરાતી ભૂલી નહીં જાઓ. યસ. તો ટેલ મી સમથિંગ અબાઉટ, સોરી, મને તારા વિશે વાત કર. મુંબઈ ફેમિલી, આમ સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગરની બાજુમાં ગોપાલગઢ કરીને એક ગામ, ગૌતમગઢ નામનું ગામ છે. સોરી, કેટલું સરસ નામ છે ગામનું, ગૌતમગઢથી મુંબઈ નેપિયન્સી રોડ સુધીની તારા ફેમિલીની સફર અને પછી તારી યાત્રા વિશેની વાત. અમે તો બોર્ન એન્ડ બ્રોટ અપ સાઉથ બોમ્બેમાં જ થયા છે. મારા ડેડી ને એમનું ફેમિલી દે યુઝ ટુ સ્ટે ઇન મસ્જિદ બંદર, અને ત્યાંથી એ લોકો મૂવ થઈને આઈ થિંક જ્યારે આ બિલ્ડિંગ બન્યું ત્યારે એ લોકો અહીંયા મૂવ થયા હતા. બિઝનેસ ફેમિલી, કાગળનો ધંધો. અચ્છા, એટલે રાઇટિંગ વારસામાં આવે છે. મને લાગે છે કંઈ કનેક્શન છે. મને હજી કનેક્શનનું ડેપ્થ સમજમાં નથી આવી, પણ કંઈક તો કનેક્શન હશે એટલે. બટ આઈ વોઝ ઓલવેઝ અ લિટલ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ ક્રિએટિવિટી. હું નાનપણથી સ્ટોરીઝનો બહુ મોટો ફેન હતો. વાંચતો હતો, પરફોર્મ કરતો હતો, અને બહુ મૂવીઝ તો મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા હંમેશા માટે. એવરી ફ્રાઈડે હું મમ્મી અને મારા કાકી કંઈ બી કરીને પિક્ચર જોવા જતા હતા. ફ્રાઈડે નાઇટ લાસ્ટ શો. હંમેશા કોઈ બી પિક્ચર હોય, સારું હોય, ખરાબ હોય, કોઈ જોયું હોય ના જોયું હોય, અમે લોકો તો જઈને જોઈ આવે. ફિલ્મ ફ્રીક ફેમિલી. અમારું એક ત્યારે તો ટિકિટ લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, બુક માય શો હતું ને. અમારો એક હતો સત્તારભાઈ કરીને. સત્તારભાઈ વોઝ બ્લેક. યસ, પૂછ્યા વગર ઘરે ટિકિટ આવી જાય એવું હતું. પ્રી બુક ત્યારનું પ્રી બુક. હા, એ 100 રૂપીસ પર ટિકિટ લેતો હતો અને હી વુડ જસ્ટ સેન્ડ ધ ટિકિટ્સ, નોટ આસ્કિંગ ઓલ્સો દેટ આર યુ ફ્રી, નોટ ફ્રી. એનો માણસ આવીને, સત્તારભાઈનો માણસ
ટિકિટ આપી દેતો હતો. કયા થિયેટરની? એ ત્યારે તો પિક્ચર થિયેટરના હિસાબથી આવતા હતા ને, તો કોઈ બી આપણે વાયરએફ કે ધર્માનું ફિલ્મ હોય તો એક્સેલ્સિયરમાં આવતું હતું, કોઈ બી મોટી આપણે બિગ સ્ટાર સની દેઓલ ટાઈપ હોય તો મેટ્રોમાં આવતું હતું, પછી ઇંગ્લિશ પિક્ચર હોય તો સ્ટર્લિંગમાં, એવું સ્ટર્લિંગમાં જ કમ્પલસરી. આઈ થિંક દેટ વોઝ ધ ઓનલી થિયેટર જ્યાં ઇંગ્લિશ ફિલ્મ લાગતી હતી. રીગલ, ઇરોસ, એટલે જ્યાં જે પિક્ચર જ્યાં લાગ્યું હોય ત્યાં જતા રહેવાનું ફ્રાઈડે નાઇટ. અને પછી તો એ સત્તારભાઈ પરથી કોઈ વાર તારી રાઇટિંગ પ્રોસેસમાં તને કેરેક્ટર લખવાનો વિચાર આવ્યો? એકચ્યુઅલી સત્તારભાઈ પરથી એટલે એ તો વર્લ્ડ ઉપર છે ને, તો જ્યારે એ વર્લ્ડમાં હું પિક્ચર લખીશ તો 100% સત્તારભાઈ ઉપર તો લખવું જ પડશે. ઇનફેક્ટ ઇટ્સ સો સ્ટ્રેન્જ, હું એકવાર સુભાષભાઈને મળ્યો હતો એન્ડ સુભાષભાઈને મળીએ તો કહાનીઓ તો બોલતા રહે. he was telling me about the success of Ram Lakhan and the success of I think Ram Lakhan and one film after that, and he said, you know, the black marketeers એ વખતે એટલા એ લોકો એટલા ધૂમ પૈસા કમાયા હતા કે they used to get their daughters and all married because of that one film. So this one guy he went to Subhash Ghai and personally એને કીધું કે યાર તમે મારી છોકરીની ના લગ્ન કરાવી દીધા તમારું એક રામ લખન પિક્ચરનું. That man was Sattarbai. Oh. And I was like, wait, is it the same guy? And we were like, oh shit. The full circle. Full circle, you know, and it was so strange that you get to hear this kind of stuff. But yeah, I feel... so you're schooling, basically. Yes. No, so there was of course that, and then there was the VCR. ગુજરાતીમાં. of course, sorry. અને પછી આપણે VCR અહીંયા ઉપર શેવારુની લાઇબ્રેરી છે, તો ત્યારથી સ્કૂલ પછી આવીને રોજ એક વિડીયો કેસેટ કોઈ બી પિક્ચર હોય એ ઓલો રેકમેન્ડ કરતો હતો. બે હતી, એક શેમારુ હતી અને એક HB. શેમારુ પેલા વાલકેશ્વરના કોર્નર. કરેક્ટ. અને એક HB વિડીયો કરીને હતું. બંને વિડીયો કેસેટ રાખતા હતા. એકની લાઇબ્રેરી મોટી હતી, એકની લાઇબ્રેરી નાની હતી, એક સસ્તો હતો, એક મોંઘો હતો. એટલે તો ડિપેન્ડ્સ ઓન કોણ કયું અલાઉડ હતું એ રીતે હું અને મારી બેન. I don't have a real sister, but I stay in a joint family. Okay. તો મારા કાકીની છોકરી સ્કૂલ પછી જઈને એક વિડીયો કેસેટ રોજ મળી જાય જોવા માટે, તો પછી જોવાનું પિક્ચર. તો આઈ થિંક એ બધું મારા દિમાગમાં ઇન્ગ્રેન થઈ ગયું છે. દેટ હેઝ બીન માય મેઇન ફિલ્મ નોલેજ. ત્યાંથી મને ઇન્ટરેસ્ટ આવ્યો. સ્કૂલમાંથી સ્કૂલિંગ કરી? હું ગ્રીન લોન્સ હાઈ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. તો ત્યાં કોઈ દિવસ ટીચર વટતા નહોતા કે આખો દિવસ તું ફિલ્મો જોવે છે યાર, હોમવર્ક ટાઈમસર કમ્પ્લીટ નથી કરતો? કે 3 કલાક અલાઉડ હતા મને. પછી અને હું એટલી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવ સ્પોર્ટ્સની કરતો નહોતો, તો સ્કૂલ પછી ડાયરેક્ટલી ઘરે આવતો હતો. આઈ એકચ્યુઅલી હેડ સ્લાઇટ મેડિકલ ઇશ્યુ, આઈ હેડ અ હોલ ઇન માય હાર્ટ, સો આઈ કુડન્ટ મને ભાગવાનું એટલું મમ્મી બહુ ડરતી હતી એટલે તો, અને થોડો અસ્થમા ટાઈપ બી હતો મને એ વખતે, તો એટલે હું સ્પોર્ટ્સમાં એટલો ઇન્ટરેસ્ટેડ નહોતો. એટલે ઘરે આવીને એ જે સેક્શન હોય કે સ્કૂલ પછી યુઝ્યુઅલી ફૂટબોલ રમવા જાય છોકરા, અહીંયા રમવા જાય કે બિલ્ડિંગમાં રમે, હું એ બધું કરતો નહોતો. હું તો મારી રૂમમાં બેસીને ફિલ્મો જોવાની, યા તો ફિલ્મો જોયા કરતો હતો, યા આપણે GI જોઝ, લેગો એ બધા સાથે રમતો હતો અને ખુદની દુનિયા બનાવતો હતો. અને રીડિંગ હતું એ વખતથી? રીડિંગ માટે શું હતું કે હું છે ને એલિક્યુશન ક્લાસમાં જતો હતો. ઓકે. એલિક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસમાં, તો એની માટે રીડિંગ કરવું પડતું હતું અને એ મારું એન્ટ્રી ઇન્ટુ રીડિંગ હતું. ઓકે. મોર દેન યુ નો રોજ જઈને લાઇબ્રેરીમાંથી બુક લઈને આવો અને વાંચવાનું. એ જે કુલ બુક્સ હતી એ હું વાંચતો હતો. જેમ કે પછી સ્કૂલમાં કહેવાય કે મેં આ બુક વાંચી છે, આ ઇનિટ બ્લાઇટનની બુક વાંચી છે, આ એટલે. પણ જે કમ્પલસરી રીડિંગ જે હોય એ મને એલિક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસીસમાંથી આવ્યું, બિકોઝ એ મને ઓપન અપ કર્યું વધારે પડતા આપણે લેખકોથી. ઇનિટ બ્લાઇટન, R.L. સ્ટાઇન, આપણે રોald દાhl મને બહુ ગમતો હતો. ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી, મટિલ્ડા, ધ ટ્વિટ્સ, એ બધી બુક્સ મને બહુ ગમતી હતી. તો એ બધીની લાઇબ્રેરી મારી હજી બી ઘરમાં પડી છે. કોમિક બુક્સ, લોટ ઓફ કોમિક બુક્સ આપણે જે રદ્દીમાંથી આપણે મળે ને, સ્પાઈડરમેન ને સુપરમેન ને એ બધી કોમિક્સ, ફેન્ટાસ્ટિક ફોર, આઈ યુઝ ટુ લવ ફેન્ટાસ્ટિક. સેકન્ડ હેન્ડ બુક્સમાંથી? હા, સેકન્ડ હેન્ડ બુક્સમાંથી જે મળતી હતી ત્યારે, તો એ રીતે જ કોમિક્સ
મળતી મળતી હતી, હતી ત્યારે તો available જ નથી. અવેલેબલ નથી, એટલે જે મળે મેડ કોમિક્સ હોય કે આપણે ડકટેલ્સ એ બધું હું વાંચતો હતો. અરે વાહ. મજા આવતી હતી મને બહુ, અને એ સેકન્ડ હેન્ડ બુક્સમાંથી જ મળતી હતી. અમારે અહીંયા રદીવાલો હતો ને, સેકન્ડ હેન્ડ બુકમાંથી ફર્સ્ટ હેન્ડ નોલેજ ફર્સ્ટ હેન્ડ કરેક્ટ. સો એ મારું સો બેઝ ત્યાંથી બંધાયો, બેઝ ત્યાંથી બન્યો. બુક્સ અને ફિલ્મો જોવામાંથી. અને ગ્રીનલોન્સમાં મારા સ્કૂલમાં છે ને પ્લેગ્રાઉન્ડ નહોતું, એટલે એમ બી સ્પોર્ટ્સમાં સ્કૂલ આગળ ક્યારે હતી જ નહીં. બિકોઝ અમે લોકો અહીંયા મુંબઈની મોટા ભાગની સ્કૂલોનો પ્રોબ્લેમ છે. હા, તો Playground દેખાય ત્યાં ના builders, ફૂટબોલ ફિલ્ડ, building બનાવી. હા, એક મેક્સિમમ આપણે હા કરેક્ટ, એક મેક્સિમમ આમ થ્રોબોલ કે વોલીબોલ રમવા માટે ગ્રાઉન્ડ હતું. બટ એટલે આઈ વોઝ નોટ વેરી ઇન્ટુ સ્પોર્ટ્સ, બટ આર સ્કૂલ વોઝ ઓલવેઝ આગળ હતી. આપણે એક્સ્ટ્રા કરિક્યુલર્સ વેન ઇટ કેમ ટુ સ્પીચ એન્ડ ડ્રામા, એલિક્યુશન, MUNs, મોડલ યુનાઇટેડ નેશન્સ, એ બધામાં અમે ઓલવેઝ ટોપમાં હતા. ઇનફેક્ટ વન ઓફ ધ ટોપ 3 સ્કૂલ્સ. તો એ બચપનમાં જે બધી ફિલ્મો જોઈ, હિન્દી ઇંગ્લિશ થિયેટરમાં, શેમારુની લાઇબ્રેરીમાંથી, સત્તરબેની બ્લેકની ટિકિટોમાંથી, એમાંથી કઈ ફિલ્મ જે તને આમ સખત અપીલ કરી ગઈ હોય કે યાર યસ ધીસ ઇઝ ધ વર્લ્ડ વિચ આઈ વોન્ટ ટુ એન્ટર, વિચ માઇટ હેવ ગિવન યુ ધ કિક? આમ પેલું ફર્સ્ટ સ્ટ્રોક કહેવાય ને, ચાબુક લાગી હોય. યસ, એ ટાઈમે છે ને વન યુ નેવર યુઝ ટુ, બીકોઝ એ થોટ બી તમારા માઇન્ડમાં ક્રોસ ના કરે કે મને મોટું થઈને ફિલ્મ મેકર બનવું છે. દેટ થોટ બહુ જ લેટ એ ક્યારે આવ્યું એ થોટ ફિલ્મ? એ એકચ્યુઅલી બહુ લેટ આવ્યું. આઈ જસ્ટ વોન્ટ ટુ હેવ Please, please. ઇનસાઇટ ઓન ધીસ, કે એ બધું રો મટીરિયલ છે. એ તમને ઇન્ટરેસ્ટ બિલ્ડ કરતું હતું. ત્યારે શું છે કે ફિલ્મ્સ, ઇટ વોઝ સો ફાર અવે કે યુ થિંક દેટ મે બી ડ્રામા or maybe I can recreate the same story G.I. Joe સાથે, you know, or something like that. So I was a big fan of these books, like your Charlie and the Chocolate Factories, and you know, even your comics અને એ બધું. અને હું એ જ સ્ટોરી recreate કરતો હતો with my action figures. Okay. And I'm a huge collector of action figures even now. I collect, I source from all over the world. અરે વાહ. I have now only one shelf full of, because I got married. But otherwise my whole room was filled with બચ્ચું it. છે? યુ હેવ અ કિડ? No, I don't. તો હવે થાય એટલે એને આખી રેડીમેડ લાઇબ્રેરી એ ટચ બી નહીં કરી શકે. It is completely hidden and out of reach for any kid. Okay. Even when kids come, na, I like, you can see from outside. હા. Please don't touch it. તો મ્યુઝિયમ બનાવ્યું છે? બનાવીશ. બચ્ચાઓ માટેનું museum. બનાવીશ. હમણાં બહુ નાનું છે મ્યુઝિયમ માટે. બટ હા, બટ they cannot touch it because it's too rare. હું છે ને મારા નેફ્યુને રમવા દેતો હતો. ઓકે. તોડી ફોડી નાખે અને ભલે બોસ, આઈ કાન્ટ ગેટ ધીસ બેક ફ્રોમ જાપાન યાર, વોટ આર યુ ટોકિંગ અબાઉટ, યુ નો, ઇટ્સ ધેટ. સો I think that was all raw material, these films. I don't think any film I watched in my childhood મને ફિલ્મમેકર બનવાનું Trigger થયું હોય. ઇન્ટરેસ્ટ આવ્યો. અને એ જે વન મોમેન્ટ હોય ને, જે મેં પિક્ચર જોઈને બોલ્યું કે યાર આઈ વોન્ટ ટુ બી અ ફિલ્મમેકર, એ બહુ લેટ આવ્યું લાઈફમાં. એ ત્યારે આવ્યું જ્યારે હું કોલેજમાં હતો અને હું college? CA કરતો હતો. હું HR કોલેજમાં હતો. અને આપણે ગુજરાતી ફેમિલી તો શું કરવાનું, CA. મેથ્સમાં ડબ્બો પણ તો બી CA. એમ. પણ હું CA નું ભણતો હતો અને ત્યારે બધા પિક્ચર થિયેટરમાં તો જોવાના જ, એટલે હું સત્તરબેની ટિકિટ તો આવી જ જતી હતી ત્યારે પછી આપણે અચ્છા, બુક માય ત્યારે શોઝ, બધું આઈ આવી થિંક નોટ બુક માય શોઝ, બટ આઈ થિંક બ્લેક વોઝ ટેકન ડાઉન. હા, કારણ કે ખૂબ બધા થિયેટર્સ બની હા, ગયા, બહુ બધા multi થિયેટર્સ screens બની ગયા હતા, થઈ ગઈ. મલ્ટીપ્લેક્સ આવી ગયા હતા. ધ લાસ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર આઈ ટુક ફ્રોમ સત્તારબાઈ વોઝ સલામ નમસ્તે. Okay. I remember this very clearly because once multiplexes came in, the tickets became so expensive that I think even he had pay. difficulty selling it with a premium price. You know, so that was the last film. I paid 1,400 rupees a ticket for Salam Namaste. It was In those insane. days. Yes, and it was the first film I'd actually seen in a multiplex, Inox, again Ironman Point Wadu. So हाँ, now study- to this is a very normal rate, but at that Yes, time that's like 400 रुपया that's was like huge. that's like saying that's like Durandar ticket price. હા અત્યારની કરે Yeah, price પર. so that way.
બટ સીએ વાળી એમાંથી પછી પહેલી ફિલ્મની મોમેન્ટ પર હતા આપણે. હા, તો હું સીએ ભણતો હતો અને હું ગયો તો ધ ડાર્ક નાઇટ જોવા. ઓકે. મેં લાઈફમાં આવી ફિલ્મ ક્યારે લાઈફમાં નથી જોઈ અને હું બેટમેન વાંચતો હતો. મારી ફેવરેટ બેટમેન કોમિક હતી ધ ડાર્ક નાઇટ રિટર્ન્સ. તો આઈ વોઝ વેરી વેરી એક્સાઇટેડ ટુ વોચ એન્ડ આઈ લવ બેટમેન બિગિન્સ. ડાર્ક નાઇટ જોયું. હું જેવો થિયેટરમાંથી નીકળ્યો, આઈ રિમેમ્બર ટેલિંગ માય બેસ્ટ ફ્રેન્ડ હુ હેડ કમ ટુ ધ થિયેટર વિથ મી એન્ડ એવરીવન વોઝ બ્લોન અવે બાય ધેટ ફિલ્મ, સેઇંગ યાર આઈ વોન્ટ ટુ મેક મૂવીઝ યાર. ડાર્ક નાઇટ જોઈને એવું ડાર્ક નાઇટ જોઈને એન્ડ જસ્ટ બિફોર દેટ આયર્ન મેન હેડ કમ આઉટ. ઓકે. યુ નો એન્ડ ઓલ ધીસ આ બધા કેરેક્ટર્સ તમે નાના હતા ત્યારે જ વાંચ્યા છે, તમે ગ્રો અપ થયા છો એ કેરેક્ટર્સ સાથે. ટુ સી દેટ યાર ધીસ કેન ટર્ન ઇન ટુ દેટ જસ્ટ ચેન્જ માય પર્સપેક્ટિવ. I was blown away. But these were the movies that made me want to be a filmmaker. હા. પણ એ These were not the kind of movies I thought I would be making. હમ. ત્યારે comes back to my childhood. હા. મારા જે પેરેન્ટ્સ ને મમ્મી ને કાકી ને કેટલા લોકો ઘરમાં સાથે રહો છો જોઈન્ટ ફેમિલીમાં? જ્યારે હું જોઈન્ટ ફેમિલીમાં હતો, નાવ આઈ હું, મારી મમ્મી, મારા ડેડી, મારા કાકા કાકી, બા અને મારા કાકા કાકીની ડોટર. સાત લોકો. અને વી યુઝ ટુ બી ઇન ધ હાઉસ એન્ડ એવરીથિંગ. વી આર અ ડુપ્લે. સો આઈ યુઝ ટુ વર્ક એટ નાઇટ. ખાલી મારા બા ત્યારે જાગતા હોય, કેમ કે એ તો વહેલા ઉઠીને આપણે પ્રતિક્રમણ કરતા હતા. એટલે જ્યારે 4 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરે ત્યારે હું લખું, એવું હતું. એ તારા પ્રતિક્રમણ ચાલતું. મારું પ્રતિક્રમણ, તારી સાધના. હા, કરેક્ટ. એટલે તો ડાર્ક નાઇટ એન્ડ ઓલ that made me want to be a filmmaker, but it is, and I think this happens હર જે મિલેનિયલ જે કહેવાય, Yes. their entire idea of films and filmmaking was defined by 3 production houses: Correct. Yash Raj, Dharma and Excel, especially the urban crowd. પાછું ગુજરાતી પર આવ્યા. હા, especially આપણે જે બોમ્બેના લોકો છે ને એવું બધું, મેટ્રો સિટીઝના લોકો, આપણે યશરાજ, ધર્મા અને એક્સેલના પિક્ચર જોઈને મોટા થયા છે. એ મારું રો મટીરિયલ બની ગયું હતું. એ મારું વોઇસ એઝ અ ફિલ્મ મેકર બની ગયું હતું. રામગોપાલ વર્માની ફિલ્મ મેં જોઈ નથી, અલાઉડ જ નથી ત્યારે, બહુ વાયોલેન્ટ હોય ને. હા, બહુ જ violent. હા, એ બધી કંપની રંગીલા. રંગીલા તો ઠીક રંગીલા છે, તો ઠીક, પણ કંપની પણ કંપની સત્યા, સરકાર તો જોઈ લીધું. આઈ વોઝ ઓલ્ડ ઇનફ, હા. બટ આઈ થિંક જે એંગ્રી યંગ મેન, વાળી કંપની વાળી જે there was a season whole હતી. time when there was Yes. this Sanjay Dutt films and all that stuff. We were not allowed to watch it because we were allowed to watch the happy go lucky, go to the theatres, have fun and come back. જેવી જે ફિલ્મો હોય ને એ entertaining films, entertaining and not very hard hitting, you know, not off the beaten track વાળી જે films હોય ને એવી. So those were the kind of films I decided to enter the film industry with, because ધર્મા એક્સેલ the Dharma Excel and Dil Chahta Hai. Again, हाँ. these films are just stuck in our heads, you know. તો તારા ફ્રેન્ડને તે કહ્યું કે યસ ધીસ ઇઝ ધ મોમેન્ટ, અને હવે મને Yeah. રિયલાઇઝ થયું છે કે હા. film એ ઘરે આવીને સૌથી પહેલા કોને કીધું ને, એ જેમને કીધું એમનું ઇમિડિયેટ રિએક્શન કોઈને નહોતું કીધું. કેમ, વોઝ ધેર અ ફિયર કે Not a fear, but it's આપણે શું છે કે કોઈ કનેક્શન્સ દૂરથી નહોતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને કનેક્શન્સ ના હોય તો તમે એન્ટ્રી કેવી રીતે મારશો, કરેક્ટ. રાઈટ? અને આપણે લાઈફ લોંગ સાંભળ્યું છે કે સ્ટ્રગલ બહુ છે આ તે, તો એટલે એ થોટ આવે કે ફિલ્મ્સ બનાવી છે, ઇન્ટરેસ્ટ છે, લેપટોપ પર લખવાથી કોઈ રોકી ના શકે તમને. તે એક આઉટલેટ બની ગયું રાધર દેન અ કરિયર ઓપ્શન. કરેક્ટ. કરિયર ઓપ્શન ત્યારે બન્યું જ્યારે મેં સીએ એક્ઝામમાં ફેલ થયો. હા, એટલે દરવાજો ખુલ્યો. દરવાજો ખુલ્યો અને બધાને ખબર હતી હું ફેલ થવાનો હતો, કેમ કે મને ઇન્ટરેસ્ટ બી નહોતો. તો ત્યારે મેં કીધું કે મને કંઈક ક્રિએટિવ કરવું છે, મને શું કહેવાય, એડવર્ટાઇઝિંગ કે કંઈ શાયદ ટ્રાય કરીએ. તો માય ડેડ ન્યૂ ધ ઓનર ઓફ પરસેપ્ટ વેરી વેલ. ઓકે. તો મને પરસેપ્ટમાં એડવર્ટાઇઝિંગમાં મૂકી દીધો. પણ ફર્સ્ટ રિએક્શન એ જ હતું, પહેલાં કેમ ના કીધું?
હા 3 વર્ષ બગાડ્યા કે 3 વર્ષ બગાડ્યા કેમ યુ નો આટલું તો that's why I realized my parents were extremely supportive Super. about this whole thing, you know, and I was like I was just being fearful Shy- of for no હા, rhyme or reason. shy about it. No. So that's when પરસેપ્ટમાં I કેટલો સમય કામ કર્યું એન્ડ ઇઝ વોટ પરસેપ્ટમાં મેં ઇન્ટર્ન તરીકે હતો ત્યારે કોપી રાઇટિંગમાં તો ઘૂસવું બહુ ડિફિકલ્ટ હતું. હા તો ક્લાયન્ટ સર્વિસિંગ કરવાનું હતું. ક્લાયન્ટ સર્વિસિંગમાં હું એટલો ખરાબ હતો કે કોપી રાઇટિંગમાં મને નાખી દીધો અને કોપી રાઇટિંગમાં હું ઇન્ટરેસ્ટેડ તો હતો. અને ત્યાં મારો એક બોસ હતો, એને મેં કેઝ્યુઅલી કીધું કે યાર ફિલ્મ સ્કૂલ જવું જોઈએ ને મારે. તો હી ઝાય હા જવું જોઈએ, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ દેન ડુ દેટ, યુ આર યંગ, યુ કેન ડુ ધીસ સ્ટફ. સો આઈ આસ્ક્ડ હિમ ટુ ટેલ માય ડેડ કે યુ નો મેબી યુ કેન ગો ટુ ફિલ્મ સ્કૂલ. મારા વચ્ચે અગેન સેમ થિંગ, વાય કુડન્ટ યુ જસ્ટ ટેલ અસ બિફોર. અને ફિલ્મ સ્કૂલ ત્યારે બે જ હતી, એક તો આપણે પૂનામાં હતી એફટીઆઈ FTI અને વિસ્લિંગ વુડ્સ હમણાં બન્યું હતું, કુલ હતું, બોમ્બેમાં હતું. યસ તો બોમ્બેમાં હોય તો એટલીસ્ટ યુ નો યુ કીપ અ ચેક કાઇન્ડ ઓફ અ થિંગ. Correct. પછી માય પેરેન્ટ્સ આર મોર કમ્ફર્ટેબલ. થર્ડ ઓપ્શન હતું ન્યુયોર્ક જઈને ભણો, ફીઝ એટલી મોંઘી કે ઓપ્શન નહોતું. પછી સ્કોલરશિપમાં આપણે અપ્લાય કરો, યુ ડોન્ટ હેવ અ બેકગ્રાઉન્ડ, સો અગેન ઇટ્સ વેરી પાછી ડિફિકલ્ટ. બનાવી તો આપણે હિન્દી જ ફિલ્મો બનાવી તો હિન્દી ફિલ્મો જ છે. તો જ્યારે વિસ્લિંગ વુડ્સમાં ગયો મેં જોયું કે યાર ધીસ યુનિવર્સિટી ઇઝ ઇન ધ હાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ. ફિલ્મ સિટીની અંદર જ યુનિવર્સિટી છે. Correct. શૂટિંગ્સ એક્સેસિબલ હશે, બધાના નેપો કિડ્સ બી અંદર હશે, તો કોન્ટેક્ટ્સ બી બની જશે. આપણને જે ઇશ્યુ હોય અને બેસ્ટ પાર્ટ એ હતું કે દે સેડ ઇટ ડઝન્ટ મેટર if you know nothing about films, we will teach you from scratch, which is not the case with an FTI. Correct. FTI, there's an entrance exam and all that stuff, you know. So they expect you to have some kind of knowledge on filmmaking, which I didn't even know કે મારી પાસે છે કે નથી એ નોલેજ. ભણવા માટે તો જવું હોય તો ભણવા માટે જ જવું હતું. તો એ મને એ લોકોએ અશ્યોર કર્યું અને પછી મેં વિસ્લિંગ વુડ્સ ગયો. અને વિસ્લિંગ વુડ્સથી મારું ફિલ્મ મેકિંગ જર્ની શરૂ થયું. બહુ મજા આવી. Whistling મજા Woods. આવી ને? બહુ જ મજા આવી. ઓકે કેમ કે ફાઇનલી આપણે લાગે ને આપણે ગાંડા લોકો છીએ. ગાંડાની આખી યુનિવર્સિટી હતી મારા જેવા ગાંડા લોકોની. અને ગાંડા લોકો દુનિયામાં હા. થોડો ફેરફાર લાવી શકે ને બહુ ડાયા લોકો બહુ બદલાવી ના શકે કરેક્ટ કરેક્ટ. યુ નો એ ત્યાં છે ને એક વેન યુ એન્ટર વિસ્લિંગ વુડ્સ there is a quote છે by I can't remember who it is now. હા પણ શું કોટ છે શું લખેલું છે In a mad world, only the mad are sane. You know. તો I saw that and I realized કે હા જે રીતે હું ફિલ્મ્સ એનાલાઇઝ કરતો હતો, જે રીતે હું ફિલ્મોની વાતો કરતો હતો, જે રીતે મને એક્સાઇટમેન્ટ હતું ફિલ્મ જોવાનું, બધા અહીંયા આવા છે. યુ નો આખી દુનિયા જેવી આખી છે. દુનિયા જેવી છે. તો ગાંડાની દુનિયા I was having a blast. યુનિવર્સિટીમાં જે ફિલ્મ જોઈએ એની DVD હતી, તો રોજ લાઇબ્રેરીમાં જઈને એક ફિલ્મ જઈને જોઈ આવવાનું કે લાઇબ્રેરીમાં બેસીને જ જોવાની ફિલ્મ. ઇટ વોઝ ગ્રેટ. યુ કેન ટેક એની બુક યુ વોન્ટ ઓન ફિલ્મ મેકિંગ. તો બહુ મજા આવી. મોર ઇમ્પોર્ટન્ટલી ફિલ્મ નોલેજ કરતાં વધારે મને જે વિસ્લિંગ વુડ્સમાંથી મળ્યું ઇઝ રિલેશનશિપ્સ. જે લોકો મારા વિસ્લિંગ વુડ્સમાં ફ્રેન્ડ્સ બન્યા હતા, હજી સુધી હું એ લોકો સાથે કામ કરું છું. ક્યાં બાત છે બિકોઝ બે લોકો અગર સિમિલર સોચે ને તો મજા આવી તો જાય. મજા આવી જાય હા મસ્તીમાં પિક્ચર નીકળી જાય એ વાળું હતું. કરેક્ટ તો માય ફર્સ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર વોઝ અ ફિલ્મ કોલ્ડ મીનાક્ષી સુંદરેશ્વર. હા ઇઝ માય ફર્સ્ટ રિલીઝ. માય ડિરેક્ટર ઇઝ ફ્રોમ વિસ્લિંગ વુડ્સ. ઓકે અને So- યુ તે રાઇટર તરીકે ફિલ્મ હું રાઇટર તરીકે હતો. હા એ મેં સ્ટોરી વિસ્લિંગ વુડ્સમાં જ લખી હતી ઓકે ભણતા ભણતા ભણતા. હા Okay. તો મારું જે ત્યાં ડિપ્લોમા ફિલ્મની એક સ્ક્રિપ્ટ હતી, એ સ્ક્રિપ્ટ વોઝ 6 શોર્ટ ફિલ્મ્સ into one feature film. Okay. So one of the short films, my director Vivek, he was a direction student. He loved, and he said, "Let's make this into a full-fledged film. This subject Feature is very film પર, interesting." હા. So the relationships that I made in Whistling Woods, I still work with. I am બહુ મજા આવે એ લોકો સાથે કામ કરવાની. તો વિવેક તારો આમાં સિનિયર વિસ્લિંગ વુડ્સમાં કેટલા સિનિયર નહીં, વર્ષ સેમ બેચ. અચ્છા સેમ બેચ સેમ બેચ. ઓકે બહુ બધા લોકો છે જે મારા બેચમાં હતા, જેની સાથે હું હજી તક કામ કરું છું. કેમ કે મને ખબર છે કે એક તો મજા એમ બી છે ને સાથે ગ્રો થયા છે. યસ અને યારાના દોસ્તાનાની તો મજા છે જ. કરેક્ટ. સો
અને દુનિયાભરથી લોકો ને, એક આસામથી એક આવ્યો છે, હા. એક રાજસ્થાનના નાના ગામથી એક આવ્યો છે, 4 દિલ્હીના લોકો છે, 2 આંધ્રપ્રદેશના લોકો છે. એઝ અ બોય ફ્રોમ સાઉથ બોમ્બે આઈ હેડ નો એક્સપોઝર ટુ ધ ટુ ધ વર્લ્ડ. વર્લ્ડ સડનલી આઈ એમ એક્સપોઝ ટુ ધ વર્લ્ડ એન્ડ કે આઈ રિયલાઇઝ હિન્દુસ્તાન આવું પણ છે, હા, રંગબેરંગી છે. માય ક્યુરિયોસિટી ઇઝ એટ ઇટ્સ પીક. હમ. તો મજા આવી ગઈ. તો વિસ્લિંગ વુડ્સમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી પહેલી ફિલ્મ કેટલા વખતમાં આવી એઝ અ રાઇટર? બહુ ટાઈમ લાગ્યો. બધી હું ગ્રેજ્યુએટ થયો 2012માં. હા. અને મારી ફર્સ્ટ ફિલ્મ આવી હતી 2022 ઓકે. 2019. I have to check actually. હા, I કંઈ don't. વાંધો નહીં. હવે તો IMDb ને એના ઉપરથી It મળી is જાય. just we shot in COVID. I think it was 2020. 20 કોવિડ was 2021. Meenakshi 21. Sundaresh shot. Meenakshi Sundaresh was 2021. તો એ 10 વર્ષનો વચ્ચે જે ફેઝ ગયો એમાં શું કર્યું? હાઉ ડીડ યુ સર્વાઈવ એઝ અ રાઇટર? Yeah. આઈ મીન So- આમ સર્વાઈવલના પ્રોબ્લેમ્સ કે ઇશ્યુ હોય નહીં, કારણ કે ફેમિલી ઇઝ વેલ સેટલડ ઇન ધ બિઝનેસ. No, there were because I don't think we were going through the best patch financially. ઓકે. So I could not afford to. ગુજરાતીમાં હા, તો અમે ફાઇનાન્શિયલી એટલા કંઈ સોર્ટેડ નહોતા, હજી બી નથી. Because એ તો કોઈ પણ રાઇટર ક્યારેય ના હોય. હા, but I think even as a family, હા, it's બધાને લાગે સાઉથ બોમ્બેમાં રહે છે તો ફાઇનાન્શિયલી તો સોર્ટેડ જ હશે. બટ અપ્સ એન્ડ ડાઉન્સ ઇન અ તો દરેકની બિઝનેસ લાઈફમાં ફેમિલી ઇઝ વેરી નોર્મલ. સો આઈ થિંક there was a down and there was a consistent down, which is why I could not afford. મને એવું છે, આર્ટિસ્ટ છું, આર્ટિસ્ટ છું તો હા, writer's block ને એવું તો પરવડે નહીં. રાઇટર્સ બ્લોક આઈ કુડ નેવર અફોર્ડ, યુ નો. તો હું જેવો વિસ્લિંગ વુડ્સથી નીકળ્યો, મને વિસ્લિંગ વુડ્સના જે આપણે શું કહેવાય પ્લેસમેન્ટ હોય ને, એમાં મને યુટીવી ડિઝનીમાં એક સુપ્રતિમ સેનગુપ્તા કરીને વોઝ હેડ ઓફ ડેવલપમેન્ટ. So I met him. He came for the placement only. ઓકે. We had a good. I told him, basically pitching session હોય. હા. તો આ તમે તમારી સ્ટોરી કહો અને સાંભળે અને ગમે તો બનાવવાની ટ્રાય કરે, ના ગમે તો માણસ ગમી જાય, એવું હોય. કંઈ પણ ગમવું જોઈએ. કંઈક તો basically. ગમવું જોઈએ. ક્યાં તો કંઈ ના ગમે તો પછી ગયા, હા. નેક્સ્ટ એવું હતું. Next. પણ માણસ ગમી ગયો હા. મને એમ લાગે છે. સુપ્રોને હું તો મેં ડિઝની યુટીવીમાં જઈને ઇન્ટર્નશિપ કરી. ઓકે. એની વચ્ચે આપણે શું કે ધ મોસ્ટ કોમન થિંગ ઇઝ ફિલ્મ સ્કૂલમાંથી નીકળો, અસિસ્ટન્ટ ડાયરેક્ટર બની જાઓ. કરેક્ટ. તો અગેન મેં ડેડીને પૂછ્યું કોઈ છે માણસ, કોઈ તેને અસિસ્ટન્ટ ડાયરેક્ટર, મને શું ખબર. પણ દૂરથી ઓળખાણ કાઢીને ખબર પડી કે અમારા એક કોઈ દૂરના રિલેટિવ છે જેનો એક સ્ટુડિયો છે બોરીવલીમાં. ઓકે. ત્યાં શૂટિંગ થાય છે એક પિક્ચરનું, જઈને બેસી જા, ઓકે. એન્ટ્રી મળી જશે તો હું એડી બની જાઉં એની ઉપર. તો એને આમ બેગ એન્ડ પ્લીડ કરીને કીધું. તો એ Studio કે- owner ને? હા, સ્ટુડિયો ઓનરે બેગ એન્ડ પ્લીડ કરીને કીધું, કેમ કે એ જે શેડ્યુલ હતું હા. દેટ વોઝ બિંગ શોટ ઇન હિઝ સ્ટુડિયો. તો આખે ત્યાં બંગલો બન્યો હતો એન્ડ એવરીથિંગ. તો કે આ જા. આઈ વોઝ ધ 17th એડી. 17th. કોઈ ભાવ નહોતું આપતું, હા. કોઈને કામ શું ખબર. કરવાનું હતું 17માં એડી તરીકે? હા, કામ શું સોંપ્યું હતું? કાંઈ નહીં, આવું છે બેસી રહે. હું ફર્સ્ટ ડે ગયો, કંઈ કામ નહીં. સેકન્ડ ડે ગયો, કંઈ કામ નહીં. મને ફર્સ્ટ એડી બી નથી ખબર કોણ છે, કઈ શું ચાલે છે સ્ક્રિપ્ટ વિપ. તો આઈ વોઝ જસ્ટ સિટિંગ એન્ડ બીંગ લાઈક વોટ એમ આઈ ડુઈંગ હિયર. હમ. લાઇટમેન સાથે વાત કરો કે પછી સ્પોટ બોય સાથે વાત કરો. ખાલી રેકમેન્ડેશન હતું બાકી એટલે તો બધા રાખ્યું. ભાગદોડ જ કરતા હોય ને ત્યાં, ચિલ્લમ ચિલ્લી ચાલતી હોય. હા. તો હું શું કરું મને ખબર જ નથી. 4 દિવસ હું એમ બેસી રહ્યો, આમ દૂરથી જોઉં છું. That's when I said I will go and work with Supro in development. Development was great fun. UTV એટલે that was one of the top production houses. So UTV was હા, તો યુટીવી એ રોની સ્ક્રૂવાલા yes, your મારા લાઈફમાં વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ માણસ છે. હા, કારણ કે એમણે જે કામો કર્યા છે અને બધા અલગ પ્રકારના, એમાં યુટીવી એ એક ગુજરાતી ન્યૂઝ પોર્ટલ, ભારતનું સૌથી પહેલું ન્યૂઝ પોર્ટલ શરૂ કર્યું. તો હવે તો ખૂબ બધા Right. થયા છે. બિંગ પારસી એને થયું કે ગુજરાતી લેંગ્વેજમાં કરવું જોઈએ, એટલે કેમછો.com કરીને. nice, અને આઈ વોઝ ધ સેકન્ડ ન્યૂઝ એડિટર ફોર superb yaar, કેમછો. આઈ હેડ અ ગ્રેટ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ superb. યસ. હા, સો યોર ડેઝ ઓફ યુટીવી. So
ત્યારે છે ને અમને આપણું કેબિન ઘણું બધું કોમન નીકળતું જાય છે. પાલનપુરીઓ ઘણા આ Correct. building માં રહે છે. આઈ થિંક યુટીવી ની નોકરી. so there are such little Gujaratis in filmmaking જી. compared to the હા. larger pie chart of filmmakers હમ. that common નીકળવાનું ઓર્ગેનિક છે. હા હા તો યુટીવી માં ડેવલપમેન્ટ ટીમ. હા ડેવલપમેન્ટ ટીમ ત્યારે છે ને એ જ ધ આઈડિયા ઓફ ડેવલપમેન્ટ વોઝ વેરી ન્યૂ. નોર્મલી શું હતું કે પિક્ચર કેવી રીતે બનતા હતા, એક ડાયરેક્ટર છે, ડાયરેક્ટરની પાસે સ્ક્રિપ્ટ છે, ડાયરેક્ટર એક્ટર લાવે અને પ્રોડક્શન હાઉસ ફાઇનાન્સ કરી દે, બસ. હા. સ્ટુડિયો મોડેલ એવી રીતે ચાલતું હતું. પ્રોજેક્ટ બનતા હતા. પ્રોજેક્ટ બનતા હતા. ફિલ્મો ઓછી બનતી હતી. ના પણ સારી ફિલ્મો બનતી હતી. યુટીવી હેડ અ ગ્રેટ Great રન. film. રંગ દે બસંતી, સિદ્ધાર્થ કાયપો was a છે, CEO. આઉટસ્ટેન્ડિંગ. Outstanding film. They made really cool films and a great run. And I was at that time. So every script that was written in the industry was coming to me. I was just lapping it up. એટલે બધી સ્ક્રિપ્ટ વાંચતો હતો, ઓફિસમાં જ બેસતો હતો, આ તે કે યાર આ તો કૂલ છે, અરે આ પિક્ચરની આ સ્ક્રિપ્ટ પર ફીડબેક લખતો હતો, ડાયલોગ સજેશન્સ લખતો હતો. બટ ડેવલપમેન્ટ વોઝ વેરી ન્યૂ. ડેવલપમેન્ટ એટલે શું કે આપણે ઇનહાઉસ એક આઈડિયા ડેવલપ કરીએ અને પછી ડાયરેક્ટર પાસે લઈને જઈએ, પિચ કરીએ. એ મોડેલ કોઈને બનાવવું નહોતું કે ઇનહાઉસ ડેવલપ કરીને લઈને જઈએ એ વાળું મોડેલ. તો એ ટીમ 6 મહિનામાં બંધ થઈ ગઈ. અમારું કોઈ આઈડિયા એવું નથી કે પિક્ચર 1-2 પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કોઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. ઓકે. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ દેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નહોતું કે આ ચાલે. એટલે અમે લાવારીસ હતા. યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં અમારી પાસે કોઈ કેબિન નહોતો, અમે લોકો બેસવાની ચેર બી નથી. કેન્ટીનમાં બેસીને કામ કરવાનું. ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સીસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું, સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડીના બોક્સીસ હતા મોટા, આપણે કાર્ટન્સ જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસીને પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી. એવરી વીક 10 પેજર્સ હા વી યુઝ ટુ ડેવલપ. આ રીમેક કરીએ બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ ઇઝ વેરી ટ્રિકી ટાઈમ બીકોઝ ફિલ્મ બનતી નથી. કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ્સ એટ દેટ ટાઈમ. યુ નીડેડ સ્ટાર્સ. યુ કાન્ટ મેક અ ફિલ્મ બીકોઝ યુ ડોન્ટ હેવ એક્સેસ ટુ સ્ટાર્સ. બીજું શું છે? ટીવી. ટીવી મારાથી લખાતું નહોતું કેમ કે મારી સેન્સિબિલિટીઝ મેચ નથી થતી, અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ? ત્યારે આવ્યું એનિમેશન. ઓકે. ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા, એ બધું ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ એન્ડલેસ. તો એવરી વીક હું એક નવું પ્લેનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો, અને પછી ડિશુમ ફાઇટ કરાવીને પ્લેનેટને બ્લો અપ કરતો હતો, અને મોન્સ્ટરની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર્સ એસ. That kind of super greatest way of writing. Like 6-year-old me would be very happy, you know. True. If they knew. I wrote a lot of shows. I think I have currently written 200 થી 300 એપિસોડ એનિમેશનના મેં ઠોકી દીધા છે. કેમ કે એ જ મારી રોજીરોટી હતી. હું અને મારો એક ફ્રેન્ડ હતો સંદીપ પાટીલ, બંને વિસલિંગ વુડ્સના જ. ઓકે. અને સંદીપ બી એનો જસ્ટ નાનો છોકરો બોર્ન થયો હતો. તો હી ઓલ્સો વોન્ટેડ લાઈક આઈ વોન્ટ માય સન ટુ વોચ સમથિંગ cool that I have written. So we wrote a lot of shows
ફ્રોમ ગજ્જુભાઈ કરીને ડિઝની ચેનલ પર હતું, Okay. વી ફોર વિરાટ કરીને ડિઝની ચેનલ પર હતું, રોલ નંબર 21 કરીને એક શો હતો એ મેં લખ્યો હતો, અસ્ત્રા ફોર્સ વિચ had અમિતાભ બચ્ચન વોઇસિંગ ઇટ. અચ્છા Yeah. That was there. પછી weirdly આપણે બાલિકા વધુ વોઝ અ બિગ હિટ. હા સો એની એનિમેટેડ સિરીઝ બની હતી છોટી આનંદી, એ બી અચ્છા. લખ્યું. તો એન્ડ છોટી આનંદી બી મેડ અ સુપર હીરો ઇન્ટુ ઓકે ગ્રેટ ફન, rubbish money. નેચરલી Rubbish money. Exactly. Audience limited. So it was very. You had to do quantity of work. કરેક્ટ પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું હા. કે રોજ સવારે ઉઠીને લખવાનું એટલે લખવાનું. એક્સરસાઇઝની જેમ ટેવ પડતી જાય. કરેક્ટ. તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું, નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય નહીં. એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી ઓકે અને મજા આવતી હતી. પછી આ મીનાક્ષી ના પછી Film પછી આવી ગઈ. પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જ્યારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેવ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી because however well you write, what is being animated looks terrible in India. કરેક્ટ Budget problems, imagination problems, ટેકનોલોજી ઇશ્યુઝ technology issues, and I don't think એ વખતે હતા હવે નથી. I think now with AI and all ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું ઓલરેડી, હું લખું છું. કેમ કે AI has made animation much cheaper, but I Yes. think even like our best artists are not working in India. Our best artists are working internationally. તો પછી you are getting the worst of the, you're not Lot, getting artists, you're getting ટેકનિશિયન technicians. ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર. ઓકે કોણ કોણ આદિત્ય ધર કરીને હા. એક ડાયરેક્ટરને મળ્યો. યસ નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ. Now the whole world knows him, knows but him. that time ક્યાં મળ્યો મારો, એટલે મારી હું જનરલી સવાલો લખતો હા. નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ હા કે આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો. ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ્સ લખતો હતો પણ એને ફિલ્મ્સ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ દેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટીવી. ઓકે યુટીવીમાં મેં કામ કરેલું હતું, અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ, એન્ટેના ઊભા થઈ ગયા. એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, પણ મને આઈડિયા બહુ ગમી હતી એ સુપર હીરો ફિલ્મ. સુપર હીરો ફિલ્મ તો એ ચાલુ કરીએ, એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ્ડ અ રિલેશનશિપ. પછી અચ્છા આ નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, અમે લખતા ગયા સાથે જઈને આમ સ્ક્રિપ્ટ, સર પ્લીઝ બના લો. વેચવાનો પ્રયત્ન And કરતા he's a ગયા માં. fantastic narrator, fantastic. અચ્છા So he would really be able to sell his ideas, his stories very well. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, I used to rely on him. પણ લખવાનું તમારું બંનેની જોઈન્ટલી હું જતો તો પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 in the morning હું ઘરેથી નીકળું, I would reach અંધેરી at around 11, 1.5 hour travel. હા 11 to 4, 3 I would be at Aditya's house, lunch વંચ લઈને brainstorm કરીને 4 to 6 I would write what we have discussed હા. with Aditya, and after that I would write animation at night. ઓકે રાતનો ટાઈમ આપણે એનિમેશનનું ડિવોટેડ. આપણી રોજી હા રોટી. રોજીરોટી, હા યા તો ગાડીમાં. કેમ કે મારું એક મને છે ને અંધેરીથી બહુ ડર લાગતો હતો. ઓકે કેમ. It's full of strugglers. હા And every time I used to go to a cafe or sit at a cafe to write, I used to be like, shit, yaar. And I used to see old people still hustling, you know. અને મને લાગતું હતું યાર મારું આવું થશે તો શું કરું, હા you know. I don't want to be this guy. છુપો ભય, હા, હિડન ફિયર. hidden fear હતું કે યાર will I be struggling throughout like everyone is doing this? What if I can't make it, you know. એ મને ડર બહુ હતો, what if I can't make it, and what if I have to step down
from my own lifestyle, or worse, what if my parents will need to step down from my own or from the lifestyle that they have set? Correct. That That's was the my biggest fear. हाँ. So I said I need to be very, very practical about writing. It has to be also a business, unfortunately for me. My inspiration was Stephen King. હા. Stephen King શું છે? છાપે એટલે છાપે શાપ book. કામ એકદમ, હા, પ્રોડક્ટની જેમ કામ થવું જોઈએ. Correct. જોર્જ આર માટે નથી બનવું. યુ નો હવે મને બનવું છે. યુ નો યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલ્સો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ. પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે એટલે દોડતા જ રહેવું પડે. એન્ડ મને મમ્મી એમ કે યુ નો what's the worst that will happen kind of a thing. You know, she has always been such a supportive figure, always been rooting for me. Both my parents, my mom and my dad, they've been like, don't put your lifestyle lower. Na? યુ વર્ક મોર. એકવાર થઈ જાય ને પછી you will also do more hard work to make sure that you Correct. can meet that, make those ends meet. સો આદિત્યની ને તારી દોસ્તીની શરૂઆત, સાથે કામ કરવાની, કોવર્કિંગની શરૂઆત, Co-working. એ કેટલા વર્ષ સુધી ચાલ્યું ને પછી પહેલો પ્રોજેક્ટ આમ તો શરૂ થયો? અમારું આઈ થિંક અમે મળ્યા 2013માં એન્ડમાં. અમે 2 પિક્ચર લખ્યા જે બન્યા નહીં. હમ. પછી તે ત્રીજું પિક્ચર અમે લખ્યું. વોઝ એન આઈડિયા દેટ આઈ ટોલ્ડ હિમ એન્ડ હી થોટ દેટ આ છે ને ઇઝી પિક્ચર તે બની જશે. ઇઝી છે, બની જશે. હા, વન નાઇટની સ્ટોરી હતી. ઓકે. તો અમે લોકો જઈને ત્યારે અમે લોકો ફોક્સ માટે એક પિક્ચર લખતા હતા. તો અમે લોકો જઈને ફોક્સને પિચ કર્યું. હમ. અમે ગયા અને રસ્તામાં અમે જે आइडिया सोची थी ना, आदित्य हैड वन आइडिया कि एक काम करते हैं, इसको ना रीमेक की तरह पिच करते हैं. नहीं, ये तो ओरिजिनल आइडिया. Fox has the rights to a film called Date Night. ઓકે. What if we pitch this film as a remake of Date Night? I said it's similar, the idea. It's કેમ કે મારો રેફરન્સ ફિલ્મ ડેટ નાઇટ હતું. તો કે ફોક્સ હેઝ ધ રાઇટ્સ ટુ ડેટ નાઇટ ના, અને ત્યારે છે ને બેંગ બેંગ બન્યું હતું, વિચ વોઝ અ રીમેક ઓફ નાઇટ એન્ડ ડે. કરેક્ટ. તો કે એ સ્ટ્રેટેજી યુઝ કરતા, એ સ્ટ્રેટેજી યુઝ કરી, સેમ આઈડિયા રીમેક ઓફ ડેટ નાઇટ કરીને ઇન્સ્ટન્ટ ગ્રીન લાઇટ. ચાલો રાઇટિંગ શરૂ કરતે. પછી વી વેન્ટ ટુ ગોવા ફોર 1 month ટુ રાઇટ. યુ એન્ડ આદિત્ય. Yeah, me and Aditya. And there was another friend of his called Mithun, ઓકે. who was a DOP. And now he's a fantastic writer. 3 of us were in Goa. FIFA World Cup ચાલતું હતું. હું તો ફૂટબોલ જોતો નહોતો. હું લખતો હતો, બંને ફૂટબોલ જોતા હતા. અને we banged out first draft of that film. પાછા આવ્યા, everyone loved it. It was fantastic when it comes to ફોક્સની ટીમને પણ ગમ્યું. ફોક્સની ટીમને તો બહુ ગમ્યું. ફ્રીક આઉટ. હા, અને એ ચાલ બનાતે. અને પછી એ લોકોએ એક there's a way to compare your scripts, whether it deserves to be a remake or not. જ્યારે આમ हाँ. જ્યારે એમ કમ્પેરિઝન થયું હા. तो कि इसका तो रीमेक बोलने का जरूरत ही नहीं है. And Oh. then we're like, we know. કારણ કે આપણો ઓરિજિનલ આઈડિયા છે. ये तो बेचने के लिए बोला था. Kind of. માર્કેટિંગ પીચ હતી, film pitch Correct, હતી. correct. And that time, then the casting happened. કોણ Surat had come out, that Sonam Kapoor film, हाँ. and Fawad was hot property. So he went and narrated the film to Fawad Khan. ઓકે, એટલે ધર્મામાં નરેટ કરવા ગયા તમે લોકો. He was in India. We went to JW Marriott to his room and narrated the film along with the Fox ka producer. હા. પછી And then we narrated the film to a lot of actresses. Eventually we settled on Katrina because she was gung ho about the film. Fawad and Katrina, cast done. Aditya Dhar directing. ઓકે. I've announce થઈ co-written ગયું. it with Aditya. Dharma office. We were like, life is set. और क्या चाहिए? હા. And like good big production sets बने छे, songs compose થાય છે, great DOP and everything, top of the line, you know. આ ગયે. आगे आ बस गए, अभी तो market क्या है, में आ अभी गए क्या है, Uri attack happens. હા. Fawad is sent back to Pakistan. હમ. Film cannot be cast again. And we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot. કેટલું? એક વીક બાકી. 2 weeks. 2 weeks from away from shoot. Yeah. And we were like, shit man. And we tried. કેટલા બધા એક્ટર્સ પાસે ગયા, કાસ્ટ જ નથી થતું. પછી બીજો પ્રોડક્શન હાઉસ બી આવી ગયું હતું. થોડું ક્રિએટિવ ડિફરન્સીસ થતા હતા. પિક્ચર નથી બનતી. એ દરમિયાનમાં તારી ને આદિત્યનું
ની મેન્ટલ સ્થિતિ શું થઈ જ્યારે આદિત્ય વોઝ મોર શેટર્ડ બીકોઝ આવું આદિત્ય સાથે 3 વાર ઓલરેડી થયું છે. ઓકે એટલે at this close. ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે રાધર ઇન્ફોર્મેશન મળી એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તું ને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ અને એમાંથી પછી તમે લોકો કઈ રીતે આદિત્યનું હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં. હા આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક. અચ્છા યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટેન્ડ. ત્યારે એના લગ્ન થઈ ગયા હતા એમની ના સાથે? ના ના આ તો બહુ પછી છે. ઓકે હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન કેમ કે એટલી વાર થયું છે. પુઅર ગાય હેઝ ફેસ સો મેની ટાઈમ્સ એની સાથે ગલત થયું છે. પ્રોડ્યુસર્સને એની સાથે બહુ જ ખોટું કર્યું છે ખોટું કર્યું છે યુ નો. તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ હિયર ટુ મેક મૂવીઝ અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું. આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ. હી ઇઝ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કશ્મીરી પંડિત. સો જઈને કંઈ દિલ્હીમાં ગોતી લઈશ કંઈ કરવાનું. કાશ્મીરમાંથી કાઢી મૂક્યા પછી બી Correct, પંડિતો correct. સેટલ તો થયા જ કરેક્ટ અને એ કરેક્ટ સેટલ થવાનો એમના સ્વભાવમાં છે. હા અને એને લખવું નહોતું બીજા માટે યુ નો. તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ. મેં બી કીધું હું બી બેગ પેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ. મે બી ટ્રાફિકના વજહથી યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર દેન આઈ રીચ સાઉથ બોમ્બે. સો પણ મારું શું છે એનિમેશનની દુકાન ચાલતી પણ એ દિવસે તમે કર્યું શું તમે બંને? મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી माय ઇમ્પોર્ટન્ટ. जॉब हाँ. ऑनेस्टली वाज टू कंसोल आदित्य. कुछ और कर लेंगे यार. हाँ. व्हाट्स द स्टोरीज फॉर अ राइटर नो देयर इज नो मनी इन्वेस्टमेंट. देयर इज ओनली टाइम इन्वेस्टमेंट. કરેક્ટ So like we'll write something else. We'll continue pitching. મારું ત્યારે શું હતું કે મારું મીનાક્ષી સુંદરેશ્વર થવા ઉપર હતું. વાત ચાલતી હતી યુ નો. મેં જે વિવેક સાથે લખી હતી ઇન અ પ્રોડક્શન હાઉસ કોલ્ડ ફેન્ટમ. અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એકચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે કેમ કે આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સીસ. આ કેટલું સરસ છે ને આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી જાય. હું દુકાન જ કહું કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક કરેક્ટ એવી જ રીતે થવું જોઈએ. એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની જ. બરાબર છે, બિલકુલ. કંઈ બી કરીને એટલું કેમ કે એ છે. હા તો, મીનાક્ષી ના મારી એનિમેશન ની મારું દુકાન બંધ થઈ બંધ ગયું થઈ હતું કેમ કે આઈ વોઝ ઇન ધેટ માઇન્ડ સ્પેસ. તો એટ વન પોઈન્ટ યુ નો વી હેડ સમ ક્રિએટિવ ડિફરન્સીસ વિથ ધ ચેનલ. હા તો મેં લખ્યો સ્ટિંકર ઓકે ઈમેલ એવો લખ્યો and I tagged everyone. I'm a writer, not a typewriter, this, that. Because I was like, yeah, I am the coolest writer in Bollywood right now, guys. એવી રીતે. I was fired after that. but this is a line. I am a writer, not a typewriter. Yeah, so because they were like, no, you have to write it like this. Oh, no. My vision is not a writing. હા તો થોડો arrogance આવી ગયો હતો. correct which is young age Young such age. success such big I brands. mean the allure of success more હા. than actual success, right? કેમ કે આવ્યું નતું સક્સેસ હા પણ મને લાગ્યું કે દિમાગમાં Imaginary, હા. કેમ કે you're in the cool gang now, right? You're playing table tennis with like actors. હા. You think you've arrived. Nothing like that. હા સો દેન પેલી વાત પર પાછા આવી આદિત્યની આદિત્ય ફિલ્મ ને તો, કોલેપ્સ ને સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં. કોઈને સંભળાય નહીં. હું લખતો તો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી તો હું લખવા ગયો એ પિક્ચર. Aditya gave himself a week. I said, yaar, what is this bloody Uri attack which has taken my life and changed it completely? My life જ ઉલટી સીધી થઈ ગઈ આ અટેકને વજહથી. એને સ્ટાર્ટ કર્યું રિસર્ચ. ઓકે And he said, yaar, there is a film here. ફિલ્મ યાર And that is where Uri originated from. ઓકે Meanwhile, મારું મીનાક્ષી સુંદરેશ્વર બની રહ્યું હતું ફેન્ટમમાં. ફેન્ટમ બંધ થઈ ગયું અને પિક્ચર બી બંધ થઈ ગયું. ધર્મામાં કાસ્ટિંગ કરવાની બહુ ટ્રાય કરી અમે લોકોએ પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ કેમ કે
નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઇનિંગ મોમેન્ટ ફોર માય કરિયર પર્સનલી, ધી એન્ટ્રી ઓફ નેટફ્લિક્સ ઇન ઇન્ડિયા. આપણે યા તો ફિલ્મ કરતા હતા યા તો આપણે ટીવી લખતા હતા. નેટફ્લિક્સ આવ્યું તો મારા જેવા રાઇટર્સને એક ચાન્સ મળ્યો ટુ બી એબલ ટુ ટેલ સ્ટોરીઝ. ધી ઇન્ટરનેટ બૂમ રિયલી ગેવ અસ ધી ઓપોર્ચ્યુનિટી. જે કોઈ બી એટલે વી ડિડન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન સ્ટાર જોઈએ છે, આ જોઈએ તે જોઈએ છે એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. નેટફ્લિક્સથી મારું ઘણા બધા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા. મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે. મારો શો મિસમેચ્ડ નેટફ્લિક્સ પર છે. સુપર હિટ શો હતો. ઇટ ઇઝ ડન વેરી વેલ. અને એ તારો પહેલો શો? મારો વેબ શો પહેલો? મારો એકચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો. ઓકે. રિજેક્ટ્સ કરીને હતો, અને એની પહેલાં મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને. ઓકે. સો આઈ થિંક બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. ZEE5 પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો વિચ વોઝ લાઈક રિવરડેલ, કૂલ, યંગ એડલ્ટ, એજી કાઇન્ડ ઓફ અ થિંગ. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ્ડ આવ્યું that blew up like anything, you know, and that gave me very very good opportunities to be able to tell the kind of stories જે મને કેવી હતી, જે મારાથી ઓર્ગેનિકલી આવતી. In the meanwhile, Aditya's Uri became the biggest hit of all time, you know, at that point. It is, I think, one of the most profitable films of all time. કેટલામાં બની હતી? I wouldn't know the final number, Okay, but I know that પણ the profit ratio return was was the highest that any film ever had. વાવ. So અને એ પેલું ફહાદ પાછો પાકિસ્તાન ગયો હા, અને Daddy, ઉરી આવી, એ વચ્ચેનો પિરિયડ કેટલો જેમાં આદિત્ય બિસ્તરા પેક કરીને જવાનું નક્કી કર્યું હતું ને પછી ઉરી આવીને પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ I જવું think પડ્યું? ત્રણ ચાર મહિના. 3-4 મહિનામાં હા. ધ લાઈફ ટેક. લાઈફ તો નોટ ઉરી આવી નહીં, ઉરી બનવાની શરૂ થઈ. ઉરી વોઝ બહુ જ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે. કરેક્ટ. માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ. Yeah. ઇવન માય મોસ્ટ ફેવરિટ. યા ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમનું ફર્વર લાવ્યું, જે ઓટોમેટિકલી આઈ ફીલ દેટ India started loving their country a lot more. Absolutely. Recognizing the sacrifice that the army makes for the country a lot more. It made the army cool. કરેક્ટ. It made loving your country cool. I think એ તરીકે એ રીતે ઉરી has been a game changer. કરેક્ટ. લોકોની અંદરની દેશ પ્રત્યેની ભાવના દેશભક્તિ જાગી. જાગી. અને પ્રાઉડ ટુ બી ઇન્ડિયન કરેક્ટ. વાલી જે ફિલિંગ આવી એ ઉરીથી આવી. તો 4 મહિનામાં એ ફિલ્મ બનવાની શરૂ થઈ? 4 મહિનામાં એ ફિલ્મ ના, આઈ થિંક એ વધારે ટાઈમ લાગ્યો, પણ બેસિકલી એ જ છે કે ઉરી ચેન્જડ આદિત્યઝ ફાઇનલી. એન્ડ મને એમ લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ દેટ આદિત્ય ગોટ ટુ મેક ઉરી એન્ડ નોટ રાત બાકી. એ વખતે રાત બાકી નામ હતું પિક્ચરનું. ઓકે. રાત બાકી બની ગઈ છે હવે. અચ્છા, હવે બની ગઈ છે ફાઇનલી. હવે બની ગઈ યસ, છે. એન્ડ ઇટ ઇઝ અ ફિલ્મ કોલ્ડ ધૂમધામ. ઓકે. પ્રતીકવાળી જે પ્રતીકવાળી જે ફિલ્મ છે, ધેટ વોઝ ઓરિજિનલી રાત બાકી. એની સ્ટોરી અલગ છે, તે આપણે વિલ ગેટ ટુ દેટ. બટ યા ઉરી became what it became, and that's when Aditya decided to start his own production house. પણ જાણે એને એમનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું ડિસાઈડ કર્યું ત્યારે he called me and we had a little bit of a chat ki should I come on as a part of the company. And then I got on as a part of the company. અને પછી અમને જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી, જે તમારું ડ્રીમ હતું, જે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું. કયા વર્ષમાં? This is 2022. 22. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું. તો તારો શું રોલ ડિસાઈડ થયો પ્રોડક્શન હાઉસમાં B62માં? I was supposed to be head of development. Okay. And eventually I turned into a creative producer of the company. સુપર. I was supposed to develop stories for B62.
ત્યારે 3 જ લોકો હતા એકચ્યુઅલી. હું હતો, આદિત્ય હતા અને એનો ભાઈ લોકેશ હતો. ઓકે. હા, તો, પછી યુ જોઈન B62. યા આઈ જોઈન B62. તમે 3 જણાની ટીમથી શરૂ હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બિકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારેય મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી એવું છે. પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી. ના, સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે. હોય છે? હા હા, બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે, હા, એ આપણા હાથમાં અને નથી બીજું હોતું. કે કોઈક સ્ટોરીઝનો કોઈક કોઈક તો બનાવે. ટાઈમ છે, યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ. Correct. એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ needs to constantly evolve. True. So that is that. હા, સો B62 માં તમે લોકોએ 3 જણાએ શરૂ કર્યું. Yes, અને yes. એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ યુ Yeah, ટુ લેટ me write outside, yes. આઉટસાઇડ ફિલ્મ્સ. એ દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને B62 ની બંનેની પેરેલલ જાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે? તો B62 માં the first film we decided to do, ધૂમધામ. ધૂમધામ રાજ બાકીની જ સ્ક્રિપ્ટ હતી, અને અમે લોકો ડિસાઇડ કર્યું કે this would be our first production એઝ અ પ્રોડ્યુસર as a producer. અને at the same time અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. We got a director on board which was a director called આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો. બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે. બારામુલ્લા બી નેટફ્લિક્સ પર છે. But it was not supposed to be a right, it was supposed to be a theatrical. ઓકે. Dhoomdham was also supposed to be a theatrical. And this is just after COVID time. Dhoomdham માટે we were looking for a director. Just before Dhoomdham na, and during the time of Meenakshi Sundareshwar, I had also written a very small film called Cash. કેશ. Yes, Cash. ઓકે. અમોલ પરાશર એક્ટર છે, કવિન દવે આપણું ગુજરાતી, ગુજરાતી છે. એ લોકોને મળીને અમે લોકો એક નાની પિક્ચર બનાવી હતી, કેશ, વિચ વોઝ અ ફિલ્મ અબાઉટ ડિમોનેટાઇઝેશન, ઓકે. એન્ડ ઇટ વોઝ અ કોમેડી. B62 માં? નો, નોટ B62. અચ્છા, This was with વિશેષ ફિલ્મ્સ, ઓકે. ધ ભટ્ટ્સ. હા. તો વિશેષ ફિલ્મનો જે વિશેષ ભટ્ટ છે, યંગ ગાય, કૂલ ગાય, wanted to make cool films in Vishesh Films, which was making very, very different kind of films that time. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું. હોટસ્ટાર પર છે. વેરી વેરી ફની ફિલ્મ. આઈ ડોન્ટ થિંક અ લોટ ઓફ પીપલ હેવ સીન દેટ ફિલ્મ, બટ આઈ જેન્યુઅલી લવ that film because it's extremely funny. It's extremely young, cool, funny. So Aditya had seen the trailer of Cash that time and he's like, this guy's comic timing is really good. So we decided that ધૂમધામ આને આપીએ. ધૂમધામ આને આપીએ. તો ત્યારે ધૂમધામ ચાલુ થઈ. Yami was cast and Scam had come out that time. So we decided, you know what, this guy is damn talented, Pratik Gandhi. Let's try and cast Pratik Gandhi in it. So that's when the project came into life. Dhoomdham is an extremely difficult film to make, but we eventually made it. It was a banging theatrical experience. Whoever saw the film loved it. They were like, this is very, very funny. Crazy film. This is very fun. This is it's a very entertaining film, and it's a kind of film which is a community experience. ફૂલ પેકેજ. સાથે જોઈને મજા આવશે એવું પિક્ચર છે. ત્યારે અમે લોકોએ બારામુલ્લા બી શરૂ કરી બનાવવાની. ઓકે. બારામુલ્લા શરૂ કરી બનાવવાની at the end of 2022 and the beginning of 2023. Extremely again difficult film to make because we decided to make the film with Manav Kaul. ઓકે. We did not want to go with we want to go with good actors always. Not the established Not the faces. established ones, you know, like which means that if the ambition of the film is here, the budget of the film is here. હા. But then that's the struggle. હા. તો બારામુલ્લા લખી પણ તે છે. ના, મેં નથી લખી. એઝ અ ક્રિએટિવ પ્રોડ્યુસર. I was only a creative producer on it. ધૂમધામ મને એક વસ્તુ કે સોરી ટુ ઇન્ટરપ્ટ, ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકેનો રોલ એક્ઝેક્ટલી શું હોય? ઇફ આઈ મીન a creative producer, his job is job is what? to maintain the creative. આ વાત આખી મને ગુજરાતીમાં કહે છે કે ઘણું બધું Sorry, ઓડિયન્સ sorry. ગુજરાતી આ શો ગુજરાતી છે ને, ઘણા બધા લોકોને આમ ઇન્સ્પાયર પણ થતા હોય છે Correct, ફિલ્મો બનાવવા માટે. તો એમને ખબર પડે કે Correct. અચ્છા ઓકે ધીસ ઇઝ
કરેક્ટ. The ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ હમ. એક જ છે, મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટીની હોય હમ. while being in budget that it is supposed to be made in. Okay. Okay, every aspect પિક્ચરનો ક્રિએટિવલી મોનિટર કરવાનો, હમ. from writing to casting to mounting to getting HODs to shooting to editing. Like a team building and execution. યસ, ક્રિએટિવલી હર વસ્તુ સુપરવાઇઝ કરવાની હોય અને HODs અને ડાયરેક્ટર અને પ્રોડ્યુસરમાંથી સૌથી બેસ્ટ કામ કામ નીકાળવાનું કે એનું જે પોટેન્શિયલ છે, મેક શ્યોર એ કરવાનું કે એ લોકો પોટેન્શિયલ ટુ ઇટ્સ મેક્સિમમ યુઝ કરે છે. એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ. સ્કૂલનું પ્રિન્સિપલ જેવું કામ, એક્ઝેક્ટલી. ક્લેર્ક્સ પાસેથી પણ સારું કામ લે, પ્યુન પાસેથી પણ Correct. સારું લે, સિક્યુરિટી Correct, પાસેથી correct, correct. ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન. ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ, એ મારું રિસ્પોન્સિબિલિટી છે. યુ નો, પછી આ ધૂમધામ થઈ ધૂમધામ થઈ, અને બારામુલ્લા પર બારામુલ્લા શૂટ થઈ. બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે, -16 ડિગ્રી સેલ્સિયસ ક્યાં કરી હતી કાશ્મીરમાં. shoot? કાશ્મીરમાં shoot કાશ્મીર -16 ડિગ્રીઝમાં શૂટ કર્યું છે. બજેટ બહુ જ ઓછું હતું. બારામુલ્લા શોટ ઇન 23 days. વાવ. ઇટ્સ ઇન્સેન. જસ્ટ જસ્ટ 23 days. એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી બનાવતા. હા, એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું. અને યુ આર સેઇંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાની માનવ કોલને કાસ્ટ કરવાનું નોટ હતું. સ્ટાર We wanted a Kashmiri. He is also from the and area. what a writer and actor he is. What fantastic. And I think એનું જે પરફોર્મન્સ છે બારામુલ્લામાં, Amazing. top class. Similarly with Dhoomdham also, we took actors that we knew were good actors. If you have a good actor, market and all that does not matter. Correct. So then we made a film called Article 370 that also we made with Yami. હા. Aditya is a Kashmiri Pandit. He's very, very passionate about the Kashmir issue and he wants to tell those stories. And I think he can tell those stories better than most people. Correct. કેમ કે First hand experience ફર્સ્ટ હેન્ડ છે. એક્સપિરિયન્સ છે એમનો. હમ. તો એ હતું. અને Meanwhile, મારું 370 જ્યારે હટાવી સરકારે અને એ જ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવવાનું, ત્યારે તો ખૂબ લોકો એના વિશે કોન્ટ્રોવર્સીઝ ક્રિએટ કરવાની પણ કોશિશ કરી. કરેક્ટ. તો હાઉ ડીડ યુ, આઈ મીન, તમને લોકોને ક્યારેક અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ, અમને શેને માટે તમે આઈ થિંક કોન્ટ્રોવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી. હા. આર્ટિકલ 370 અબોલિશ થઈ ગયું હતું. કરેક્ટ. ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મૂવ ઓફ ધીસ યસ ગવર્નમેન્ટ. યસ. પણ જ્યારે આદિત્યને સ્ટોરી વાંચી કે કેવી રીતે થયું હતું, એ આદિત્ય જ લખી છે. આદિત્ય જામલે, 4 રાઇટર્સ હતા. Okay. મોનાલ ઠાકર, આદિત્ય જામલે, આદિત્ય ધર ધર. એન્ડ અર્જુન ધવન, અચ્છા. 4 લોકોએ લખી હતી અને મેં એક એડિશનલ સ્ક્રીન પ્લેનો પાસ કર્યો હતો એની ઉપર. ઓકે. તો અમે લોકોએ લખી હતી. તો એ જે સ્ટોરી હતી એટલી ઇન્ટરેસ્ટિંગ હતી, બટ એ ઇન્ટરેસ્ટિંગ બહુ ટેકનિકલ હતી સ્ટોરી. હા, બહુ How do you- સબ્જેક્ટ જ બહુ ટેકનિકલ છે ને. હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન સચ અ ટેકનિકલ સબ્જેક્ટ? હાઉ ડુ યુ ટેલ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઓન અ મિસિંગ ક્લોઝ? એકચ્યુઅલી મુદ્દો પિક્ચરનો એ તો એક ક્લોઝ મિસિંગ હતો. કરેક્ટ. How do you make this film interesting? That was the challenge. And I think it's a very, very gripping film. વેરી એમાં વેરી ગ્રેટ. there is enough masala, as you Yes, say. yes. But at the same time, it is so authentic, so real. એકદમ no nonsense. You know, અમારા જે રેફરન્સીસ હતા, ઝીરો ડાર્ક 30, ફ્રોસ્ટ નિક્સન, હોલિવૂડમાં આ પિક્ચર કેવી રીતે બનતી, બટ બોલિવૂડ ઇમોશન્સ હતા કે ઇટ શુડ કનેક્ટ વિથ એવરી ઇન્ડિયન. Indian. You know, I don't think Article 370 even today is a jingoistic film. કરેક્ટ. But it's not a Bharat Mata Ki Jai ના, kind of a not film. at all. But it's a very patriotic, વેરી રિયલિસ્ટિક ફિલ્મ. very realistic. વેરી રિયલિસ્ટિક ફિલ્મ. So that was the entire idea. કે 23 દિવસમાં, એઝ યુ સેડ. નહીં, that is Baramulla. That is Baramulla. Article 370 was maybe 45 days. અને એ ક્યાં શૂટ કરી? એ બી કાશ્મીરમાં એ અને પણ બોમ્બેમાં. કાશ્મીરમાં શૂટ કરી. દિલ્હીમાં, બોમ્બેમાં અને કાશ્મીરમાં. એમાં બી કાશ્મીરનો કાફી મોટો સ્કેડ્યુલ હતો. પણ યુ ગાઈઝ વેર વેરી ફર્મ કે આપણે શૂટ તો કાશ્મીરમાં જ, કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં જ કેવી છે. કાશ્મીરની વાર્તા કાશ્મીરમાં કેવી છે, ઠંડમાં કેવી છે, જે વી ડીડ નોટ વોન્ટ ટુ ડુ VFX નું. We wanted to keep it very, Real. very authentic. And the idea of doing a horror film in Kashmir, Kashmir is a very eerie place. એ પ્લેસમાં છે ને there is grief,
inside, and you can't, એ તમે ભૂલી ના શકો. કરેક્ટ. યુ નો, રાતના 8 વાગ્યા પછી કાશ્મીરમાં ઘૂમવું ઇઝ નથિંગ શોર્ટ ઓફ અ હોરર ફિલ્મ. ઇટ ઇઝ વેરી વેરી સ્કેરી. સો દેટ ઇઝ દેટ વી વોન્ટેડ ટુ કેપ્ચર એઝ ધ ઇમોશન. અને એ ઇમોશન આઈ થિંક અમે લોકો બારામુલ્લામાં વાતાવરણના જે ઇમોશન્સ છે. યા. હા. So it's very funny. Even though ધૂમધામ એન્ડ બારામુલ્લા અમે શૂટ પહેલાં કરી હતી, આર્ટિકલ 370 રિલીઝ પહેલાં થઈ હતી. ઓકે. યુ નો, અને જેવી આર્ટિકલ 370 રિલીઝ થઈ પછી ધૂમધામ આવી, પછી બારામુલ્લા આવી. ઓલ્સો વી આર શૂટિંગ ઇન વેરી વેરી સેન્સિટિવ પ્લેસીસ. બટ એ બધા સીન્સ છે બધા રિયલ, એટલે એકચ્યુઅલ જે ચાલતું હતું એ છે. ઓથેન્ટિક રિસર્ચ્ડ, વેલ રિસર્ચ્ડ ફિલ્મ્સ બંને છે. તો એ કર્યું. મીનવાઇલ મારું રાઇટિંગ તો ચાલતું જ રહ્યું હતું. એ દરમિયાનમાં તે શું લખ્યું અધર દેન B62? I have one question. Sure. What is your research process? We have very very talented people in house who are in tune with the political ideology, or they have their ear to the ground. એવા લોકો છે. તો અમારો એક રાઇટર છે મોનાલ. એને બારામુલ્લા લખી છે અને આર્ટિકલ 370 લખી છે. એનું રિસર્ચ આઉટસ્ટેન્ડિંગ છે. ધ કોન્ટેક્ટ્સ ધેટ હી હેઝ, હી કમ્સ ફ્રોમ એન આર્મી બેકગ્રાઉન્ડ. ઓકે. ડેપ્થમાં જાય, એકદમ ક્યાંથી ઇન્ફોર્મેશન નીકાળે હું બી ના બોલી શકું. એવું છે. હા. અને વી હેવ અનધર guy who we work with. He's a journalist called Aditya Raj Kaul. યસ. So Aditya Raj Kaul is very very close to us and he gets us a lot of બહુ અમે જે ક્વેશ્ચન પૂછીએ એનું ઓથેન્ટિક Info. backed by research information Aditya Raj Kaul અમને આપે છે. And there are others also. There are specialists, research specialists at all times for all kinds of genres, and we get them on board and we make sure they are respected, credited, and Aditya sits extensively with them. We all sit extensively with them, and કોઈ બી જર્નલિસ્ટોને જેટલા ક્વેશ્ચન એને વધારે પૂછો ને એને વધારે મજા એને આવે. વધારે મજા હા. આવે કારણ કે એ બધું અંદર તો પડેલું બહાર અમે લોકો નીકળે. ક્વેશ્ચન્સ તો ઘણા પૂછીએ. અને સમટાઈમ્સ વી ડોન્ટ શાય અવે ફ્રોમ ધ રિયલ થિંગ. ક્યારેક જે રિયલ ઇન્ફોર્મેશન લોકોને મળે બી એ લોકો દે ડોન્ટ પુટ ઇટ ઓન સ્ક્રીન બિકોઝ દે આર સ્કેર્ડ ઓર વોટ એવર. અમે લોકો મેક શ્યોર કરીએ કે, એન્ડ વી ડોન્ટ, ઇફ સમથિંગ ઇઝ નોટ ફેક્ચ્યુઅલી કરેક્ટ વી ડોન્ટ પુટ ઇટ. દેટ્સ Correct. ક્લિયર. યુ નો, સો we have a very very solid research team that does research, and અમે ક્લિયર છે કે અમે લોકો સ્ટોરી ટેલર્સ છે, and our job is to present the research in the most interesting, entertaining વે. and accessible way કે મારી મમ્મીને બી સમજમાં આવી જોઈએ બરાબર છે. કે આર્ટિકલ 370 શેની માટે, what is the film about. હા. તો એ વાલું છે. તો રિસર્ચમાં અમને મજા આવે. મજા આવે છે. હા, મજા આવે. હા, જાણવાનું ક્યુરિયોસિટી બહુ છે. એ અને આદિત્ય ઇઝ વેરી એક્ટિવ ઓન ટ્વિટર. એને બધું વાંચે છે, બધું વાંચે. હમણાં આપણે પીક ડિટેલિંગ બાય આદિત્ય હતા, એ હર મીમ જોવે છે. એટલે હસે બી છે. તો એ ચાલે છે. બટ કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે એ દરમિયાન એઝ અ રાઇટર, એઝ અ રાઇટર, હા, as a writer, I am a rom-com guy. I love the genre and I want to do justice to the genre. Comedy, coming of age, this kind of આ બધા જે genres છે મને એ બધા એક્સપ્લોર કરવા હતા. તો મેં ડિસાઇડ કર્યું કે હું આ બધા genres એક્સપ્લોર કરીશ એઝ અ રાઇટર. એઝ અ રાઇટર. ઘણી બધી શોઝ લખ્યા, ફિલ્મ્સ લખી. મિસમેચના 4 સિઝન લખી, 4th સિઝન. ચારે તે લખી છે. હા, મિસમેચના 4 સિઝન આવ્યા છે, એ મેં લખ્યા છે. મેં એક શો લખ્યો વિચ ઇઝ અ કોમેડી શો કોલ્ડ ડુ યુ વોન્ટ અ પાર્ટનર ફોર એમેઝોન પ્રાઇમ. મેં પરમ સુંદરી પિક્ચર મેડોકની. વિચ ઇઝ મેડોક સાથે લખ્યું. આઈ ડીડ અ પાસ ઓન ધ ડાયલોગ્સ ઓફ તેરી બાતો મેં ઉલઝા જીયા ઓલ્સો. ઓકે. આઈ એમ અ ડાયલોગ કન્સલ્ટન્ટ ઓન દેટ. તો એ બધા ફન, એન્ટરટેનિંગ, અર્બન, That is your genre. that is my writing genre. Writing You know genre. that I decided that I want to pick on. બાકી તો ઘણી બધી પિક્ચર યશરાજ માટે લખી છે, ધર્મા માટે લખી છે, જે બની નથી. આપણે શું છે કે એઝ અ રાઇટર યુ રાઇટ 10 ફિલ્મ્સ અને 3 બી બની જાય તો, એક બી બની જાય તો અરે વાહ, લોટરી લાગી જાય. લોટરી લાગી જાય એવું છે. લોટરી લાગી જાય. તો
એટલે એઝ અ રાઇટર આઈ પુટ માય એગ્સ ઇન ડિફરન્ટ બાસ્કેટ્સ બીકોઝ યુ નેવર નો વિચ વન ઇઝ ગોઈંગ ટુ કરેક્ટ. મેં વિવેક સાથે એક પિક્ચર લખી હતી વિચ વોઝ અ મ્યુઝિકલ. તારો ડિરેક્ટર હા મીનાક્ષી. મીનાક્ષી સુંદેશ્વરનો ડિરેક્ટર. એ કાસ્ટ થઈ ગયું હતું, બધું થઈ ગયું હતું, લાસ્ટ મિનિટ શેલ્ફ થઈ ગઈ. બટ દેટ વોઝ સચ અ બ્યુટિફુલ હાર્ડ કોર La La Land meets In the Heights meets that kind of a musical. એ જોનરની Fantastic. It would have been a great cinematic experience. I have written things for Yash Raj also which are fantastic. Matlab, I wish the world gets to see those scripts getting made at some point. Because they are such great. They have the potential to be such great films. cool, new films, unique films. તારો Within- ફેવરિટ રાઇટર કોણ? In Hollywood, I love this. Again, different genres, different but- writers. ઇન પર્ટિક્યુલર When it 5 comes, નામ લેવાના હોય તો કયા? I love. पांच नाम तो खबर नहीं. But I love Stephen King. I think he consistently delivers The best. great stories. I love Nora Ephron. I think she's one of the greatest romantic writers. I love a writer called Richard Curtis. જેને British humor जो है ना, he's captured British જેને humor. આપણે ત્યાં કટ હ્યુમર કે Yes, ટક yes. દઈને આવે. Richard Curtis knew British humor. He made Hugh Grant. This is a superstar. So Richard Curtis is fantastic. And it's not like he just stuck to romance, And while he's written some of the greatest, Notting Hill, Four Weddings and a Funeral, all these films are written by Rodman, yes. Richard Curtis. But he's also written Doctor Who, And he wrote the greatest run of Doctor Who. And I'm a big fan of Doctor Who. I love sci-fi. If you see my house, I have the Doctor નું આપણે જે ઓલું જે We are telephone going to see booth. your house and Yes, shoot yes. as well. ટેલિફોન બૂથ છે એનો જે ડેવિડ ટેનન્ટનો જે રન છે ડોક્ટર હુનો આઈ જસ્ટ લવ ઇટ યાર. અહીંયા હિન્દીમાં કોણ? હિન્દીમાં આપણે જોવા જઈએ તો આઈ લવ સલીમ જાવેદ. આઈ થિંક જે રીતે આઈ સ્ટીલ ગો બેક ટુ સલીમ જાવેદ. આઈ લવ નીરજ વોરા. નીરજ વોરા ઇઝ ડિફાઇન્ડ the comedy જે એ I think that era is maybe not coming back. Yes, You know? I do agree with you. I mean, he was one of He was one of a kind, yeah. Kader Khan, Neeraj Vora, those films are just evergreen. You can watch them forever. નીરજભાઈને તો અઢળક કિસ્સાઓ છે. નીરજભાઈની વાત નીકળી તો હું હા, please, એક્સપિરિયન્સ please. એક શેર કરું. એકવાર ભાઈદાસ ઓડિટોરિયમની બહાર મને મળ્યા, પજેરો સ્પોર્ટ્સ ગાડી લઈને, મારુતિ 800માંથી સીધા પજેરો પર, ને આમ દરવાજો ખોલ્યો અને આઈ એમ ટોકિંગ ધીસ ઇન્સિડન્ટ ઓફ 97. દરવાજો ખોલીને એમણે કીધું કે આવો આવો શિયાળામાં આવો, કારણ કે પહેલી એસી કાર હતી. Wow. ધીસ વોઝ નીરજભાઈ. Crazy. I love him, yaar. What he has done for Priyadarshan films and all. Mind it is blowing. iconic. આઇકોન. The lines are iconic. The scenes are iconic. The how fast they wrote, yaar. What Kader Khan and Neeraj, like these guys were writing so fast. So fast. Naturally આવતું હતું, So I just love that. નીરજભાઈનું લખેલું હજી ચાલે છે. હજી ચાલે છે. હજી ચાલે છે. હવે મીમ્સ બની ગયા છે, હા. હવે પોપ કલ્ચર બની ગયું છે, અને તમે કેટલું બી કરો, it can't be replicated. Not So at all. I love that. I think in terms of, and see, with him it's in terms of dialogue, in terms of characterization, in terms of structuring, what Salim Javed did is outstanding. Now I think Aditya Dhar is, now everyone knows, but I've been a fan since forever, right, of his writing. I've seen the stuff that he's not made, has not been made also, and what great writing that. તારી શું પ્રોસેસ છે રાઇટિંગની? My process with writing is, it has to come from the heart. મારા રાઇટિંગમાં અગર હાર્ટથી ના આવે કોઈ વસ્તુ તો ખબર પડી જાય. Also, my process of writing is very deadline driven. I work best when there is a deadline. There is a deadline pressure. Yes, there is a deadline pressure. I also am someone who is extremely collaborative. I feel like writing is such a એટલું lonely વસ્તુ છે ને writing, કે રૂમમાં બેસીને you can just go absolutely crazy with your thoughts, unfortunately. That's why I will write with a director or with a co-writer, because they will push me into performing something which is beyond what I can think. Correct. I am very aware of my limitations as a writer,
Hence, I rely a lot on my team, you know, and I've had some fantastic co-writers all throughout who have been so supportive, who have been and who have really pushed me into delivering what is the best work. તારી લખેલી સ્ક્રિપ્ટ આઈડિયા લેવલ પરથી થઈને ફાઇનલ, હુ ઇઝ યોર ફર્સ્ટ રીડર? પહેલું કોણ વાંચે, અથવા તું પહેલું કોને નરેટ કરે, અથવા પહેલું કોને વંચાવે? મારા છે ને 3-4 રાઇટર ફ્રેન્ડ્સ છે હા, જેની સાથે હું વિસ્લિંગ બુક્સમાં ભણ્યો છું. ઓકે, કોણ કોણ? એક એટલે સંદીપ પહેલા તારી જે શું એક કે પંચિંગ બેગ. સંદીપ પાટીલ છે, રિત્વિક જોશી છે, અક્ષય ઝુંઝુનવાલા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે, નંદિની ગુપ્તા છે જેની સાથે મેં મિસમેચ લખ્યું છે. એ લોકોને હું પહેલાં વંચાવું. અને એ લોકો તરફથી ધર્મેશ રિજેક્શન કરીને આવે છે. તો હા, એ લોકો તરફથી રિજેક્શન આવે તો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોસેસ? હું એ લોકોનું ફીડબેક લઉં. ઓકે, રિજેક્શન તો કેમ કે હું એક આઈડિયા બી આવે તો હું બધા સાથે ડિસ્કસ કરું ને, તો એટલે રિજેક્શન તો ના આવે એટલું, પણ કેમ કે હું હર લેવલ પર લોકોને વંચાવું, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ. આઈડિયા આવે ને હું 10 લોકોને કહું, 10માંથી 8 લોકો ઓ શિટ આ કૂલ છે તો જ પિક્ચર લખવાનું ટ્રાય કરો, ને તો ડોન્ટ રાઇટ અ ફિલ્મ દેટ નો વન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન. કરેક્ટ. હા, રાઇટ લાઇક એન ઓડિયન્સ, યુ નો. ઓકે, ધેટ ઇઝ યોર That is my process. Ki as an audience, will I be interested in watching this? As an audience, ગુજરાતીમાં. મારા મનમાં ઓડિયન્સ તરીકે આ લોજિકલ સવાલ આવશે કે નહીં આવે. અગર નહીં આવે તો પછી આગળ વધો, અને અગર આવશે તો એને ક્લિયર કરો. કેમ કે પહેલી સક્સેસ મોમેન્ટ કઈ હતી તારી લાઈફમાં, જે તારી દ્રષ્ટિએ ફ્રોમ યોર પર્સપેક્ટિવ કે હા યાર આમ પપ્પાને જે પ્રોમિસ આપ્યું હતું ને કે હું કંઈક કરીશ એમ? એ આઈ થિંક ખબર નહીં એનું નથી ખબર, પણ ઓર આર યુ સ્ટીલ વેઇટિંગ ફોર? આઈ એમ સ્ટીલ વેઇટિંગ બીકોઝ આઈ ડોન્ટ ટેક સક્સેસ ટુ સિરિયસલી યાર. You know, That's a great idea of because I have I don't think that I can attribute કે સક્સેસ મારું જ નથી, એક ટીમનું છે. એ ટીમ વગર હું ક્યારેય સક્સેસફુલ ના બન્યો હોત. એટલે હું ક્યારેય સક્સેસને એટલું સિરિયસલી ના લઉં કે અરે કેમ કે એક તો લાઈફ ધક્કા માર્યા છે ઘણા, કે ખબર પડે કે આજે તમે અહીંયા છો, કાલે તમે અહીંયા પાછા આવી જવાના છો, ટાઈમની વાત છે. એટલે ફોર મી ઇટ્સ લાઈક લોકોને ગમ્યું, લોકો અપ્રિશિએટ કરે છે, અને લોકો યાદ રાખે છે મારું કામ. યાદ રાખે છે, બહુ ઇમ્પોર્ટન્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને લોકોને હું દેખાઉં છું મારા કામમાં. મને ત્યારે બહુ ગમે જે લોકો યાર આ લાઈનમાં ને મને તું સંભળાયો, ક્યાં બાત હે. મને એ બહુ ગમે, મને એ બહુ મજા આવે. ત્યારે સંતોષ મળે, ત્યારે સંતોષ મળે કે લેખક થવાનો. આ તું જ લખી શકતો તો, આ કોઈ બીજું લખી ના શકે. ક્યાં બાત. યુ નો, એવા તારા લખેલા કયા ડાયલોગ્સ કે જેને તું પોતે જ એના પ્રેમમાં હોય, ઓડિયન્સ તો હોય જ, પણ આઈ થિંક આપણે મિસમેચનું ટ્રેલર જોઈએ, યા આપણે પરમ સુંદરીનું ટ્રેલર જોઈએ, યુ નીડ ટુ નો મી એઝ અ પર્સન ટુ નો દેટ આઈ હેવ રિટન ધીસ લાઇન. Correct. તો એમ ઇટ વિલ બી વેરી એવું કે બોસ્ટિંગ ના કરે, આ લાઈન મેં લખી છે ઓકે, એવું જવાની જરૂર નથી એમાં. યુ નો, પણ જે મને જાણે છે ઓર જે મારું વર્ક ફોલો કરે છે એને એક પેટર્ન દેખાશે. યુ નો, યોર સિગ્નેચર સ્ટાઇલ. આઈ ફીલ એક સિગ્નેચર સ્ટાઇલ હશે જ, કેમ કે એઝ અ રાઇટર હર રાઇટરનો એક વોઇસ હોય. કરેક્ટ. અને આઈ થિંક જ્યારે પીપલ એ વોઇસને પહેચાને અને એ વોઇસને અપ્રિશિએટ કરે તો મજા આવે. It doesn't depend on how many people are posting a story about you. That doesn't matter. Though that is the first time એવું hit થાય કે અરે people are watching the film. It doesn't matter how many interviews you have gotten or how many messages you got. Not એ મેસેજમાં શું લખેલું છે અને શું પકડાયું છે ને, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. that's very important. એટલે ક્યારેક એમ લાગે કે you know some films you have worked a lot on, some films you have not worked a lot on. અને જ્યારે the films that you've not worked a lot on એમાં તમને પ્રેઝ મળે તો એ આપનો ના આપની વાળી ફિલિંગ ના આવે, યુ નો. બટ ઇવન ઇફ ઇટ ઇઝ અ ફ્લોપ ફિલ્મ દેટ પીપલ હેવ લવ્ડ, એમાં જ્યારે આવે ત્યારે સારું લાગે કે યાર ઠીક છે ફિલ્મ ના ચાલી, એન્ડ સી આઈ હેડ hits and flops. I've had Correct, I don't think I've had a full-fledged disaster, thankfully, touch wood. But અપડાઉન્સ તો આવ્યા છે. આવે છે. ટ્રોલિંગ બી થઈ છે. અચ્છા, ટ્રોલિંગ પણ. ટ્રોલિંગ થઈ છે. મીનાક્ષી સુંદરેશ્વરના ટાઈમ પર બહુ ટ્રોલિંગ થઈ હતી. પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થઈ છે. કેમ કે શું થયું કે
we try to do something different. मीनाक्षी सुंदरेश्वरना टाइम पर the first film I would say which is set in the south but the characters are talking in Hindi. Hindi. Yes. So a lot of Tamilians were offended ki why are these people talking like this, you know, that's not right. Of course it's not authentic. But when you see a Chernobyl which is set in Russia, ત્યારે બી લોકો ઇંગ્લિશમાં વાત કરે છે ને, you know, language is not the only thing that defines a culture. કરેક્ટ. ઘણા બધા એસ્પેક્ટ હોય. ઘણા બધા એસ્પેક્ટો and with the Meenakshi Sundareshwar especially we have approached that film with such curiosity and love for the culture. You know, આવું કરવા જશો ને તો હિન્દી ફિલ્મ્સ ખાલી નોર્થ ઇન્ડિયામાં સેટ થશે. સેટ થશે. રામલીલા બી ગુજરાતમાં સેટ છે. પણ ઇટ હેઝ there are so many, હા, it is appeal to everyone. They are talking in Hindi. કરેક્ટ. ફ્લેવર માટે આપણે ઇનફ ગુજરાતી વર્ડ્સ નાખ્યા છે અને એઝ ગુજરાતીઝ વી આર નોટ ઓફેન્ડેડ કે વાય આર ટોકિંગ હિન્દી. નોટ એટ ઓલ. I feel a little sad because people have missed the point. You know, people have missed the intention. પરમ સુંદરીના ટાઈમ પર બી બહુ ટ્રોલિંગ થયું હતું, યુ નો. પણ જ્યારે લોકોએ પિક્ચર જોયું ત્યારે લોકોને મજા આવી, યુ નો. આઈ ફીલ બધી ટાઈપના પિક્ચર બનવા જોઈએ. ડિફરન્ટ વર્લ્ડ્સમાં પિક્ચર બનવા જોઈએ. નોર્થ ઇન્ડિયન ઓડિયન્સીસ માટે ટુ એક્સપ્લોર દેટ વર્લ્ડ વોઝ વેરી ન્યૂ, વોઝ વેરી ફન, વોઝ વેરી એન્ટરટેનિંગ, યુ નો. તો I really love exploring worlds through my movies. As a kid, I was not very well travelled. હું ઘરે બેઠો તો for most part. તો હવે જ્યારે હું ફિલ્મના થ્રુ માધ્યમથી જાય છે, ફિલ્મના માધ્યમથી બીજા વર્લ્ડ એક્સપ્લોર કરું ને મને તો બહુ મજા આવે. And I try to do that બહુ બધી, but mostly I don't like to set anything in Bombay. With નવી દુનિયા ક્રિએટ કરવાનું એ જ તો સિનેમા છે ને, એ જ તો મજા છે. You know, Dhoomdham was set in Delhi earlier. Budget issues na wajah thi we had to set it in Bombay. Baramulla is Kashmir. Meenakshi Sundareshwar is Tamil Nadu and Tamil Nadu culture. Param Sundari was Kerala. And a lot of other films that I've written are there is Italy and there is Africa. એ જ્યારે પિક્ચર બનશે ત્યારે બનશે. But I always do. But I always try to have fun with my world, yaar. કે world create કરવાનું is one of my favorite. When did you get married? લગન ક્યારે કર્યા? 2022. Okay. End of 2022. તારી લાઈફમાં 21-22માં બધું બહુ બધી ઘટના, બહુ બધી વસ્તુ. હા, absolutely. એ B62 ઉરી. Correct. બહુ બધું. 21, 22, 23, 24, 25. These are the years when ગાડી 5th ગિયરમાં જાય ને એવું. તો ઉરી ને પછી પાછી B62ની ગાડી ત્યાંથી તો 3rd ગિયરમાં હતી ને 5thમાં આવી 25માં. આપણે એની વાત કરીએ. ધુરંધરે જે કેપ્ચર કર્યું છે ને એ ઇન્ડિયાનું 25 years of India's pain points. So it was a film that I feel he was born to make, you know. Sometimes what happens for the best. True. Dhoomdham didn't happen, Raaj Baki didn't happen, but Uri happened. Ashwadhama didn't happen, but Dhurandhar happened. So ધુરંધરનો થોટ એને આવ્યો પછી તારી સાથે પહેલું બાઉન્સ બેક જેણે કર્યું, વોટ વોઝ યોર ફર્સ્ટ રિએક્શન? તને શું લાગ્યું હતું? તમે હિસ્ટ્રીના પાર્ટ છો. યસ. હવે શું કર્યું? Those goosebump moments ki you are now a part of history, but what do you do now? What next is the biggest question. We'll figure. So whenever you will, I'm sure કે તમે લોકો, તું as a individual writer, તું ને આદિત્ય is good friends અને સાથે કામ કરો છો તો હજી ઇતિહાસનું એક નવું ચેપ્ટર લખાય. Hopefully, yaar. Hopefully. That would be next for me to jam up with you again. Yes. Thank you so much, buddy. Thanks, man. Thanks a lot.